So hello my dear friends, welcome to our H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કિસ્ટોન તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 1 વિશે આપણે ચર્ચા કરવી છે. ફર્સ્ટ જે આ ચેપ્ટર માટેનો જે બેઝિક પાયાનો જે વિડિયો લેક્ચર હતો એ તમે જોયો હશે, બરાબર છે. એ જે વિડિયો લેક્ચર જે છે એ તમે હજુ નથી જોયો તો એને જોઈ અને એને તૈયાર કર્યા પછી જ તમારે આ વિડિયો લેક્ચર જે છે એ જોવાની શરૂઆત કરવાની છે. એટલું તમે તૈયાર કરી લેશો તો આ જે પ્રકરણ છે આખું એ સમજવામાં તમને સરળતા રહેશે. ક્લિયર છે? ચલો, એની અંદરથી હું તમને થોડા ઘણા પ્રશ્નો પૂછી લઉં. ચલો, સી ફોર શું કહેવાય? તો સી નો મતલબ શું કહેવાય? કાર્બન કહેવાય છે. શું કહેવાય છે? સી ફોર. અને શું કહીશું આપણે? સી ફોર કાર્બન. ચલો, સી એ ફોર શું કહેવાય? સી એ નો મતલબ શું થાય? કોમન સી એ નો મતલબ શું થશે? સરસ, કેલ્શિયમ. શું કહેવાય? કેલ્શિયમ. ચલો, કે આઈ, આવું મેં તમને લખાયું હતું. ચલો, કે આઈ નો મતલબ શું થાય? તૈયાર કર્યું હશે તો આવડશે. તૈયાર કર્યું છે તો આવડશે. ચલો, કે આઈ એટલે શું થાય? તો પોટેશિયમ આયોડાઇડ. શું થાય? પોટેશિયમ આયોડાઇડ. ચલો, હું તમને એમ કહું કે એક ઓ હોય તો એને શું કહેવાય? શું લખતા હતા આપણે? એક ઓ હોય તો શું લખતા હતા? ઓક્સાઇડ લખતા હતા. શું લખતા હતા? ઓક્સાઇડ લખતા હતા, બરાબર છે. ચલો, બે ઓ હોય તો શું કહેવાય? બે ઓ એટલે કે કોઈ પણ તમને આપેલું છે, ધારો કે સી આપેલું છે અને પાછળ O2 આપેલું છે, CO2. સી ને કહીએ આપણે કાર્બન. ઓ ને શું કહેતા હતા? O2 હોય તો શું કહેતા હતા? ડાઇઓક્સાઇડ. કેટલું હોય તો ઓક્સાઇડ. 3 O હોય તો ટ્રાયોક્સાઇડ કહેતા હતા. ચલો, આવું હતું. CO3 તો આપણે શું લખતા હતા? ચલો, ધારો કે કેલ્શિયમ ની પાછળ CO3, CaCO3 આવું છે તો CO3 ને Ca ને શું કહેતા હતા? કેલ્શિયમ. CO3 ને શું કહેતા હતા? કાર્બોનેટ. શું કહેતા હતા? કાર્બોનેટ. ક્લિયર છે? ચલો, આવું હોય SO4 અથવા SO3 આવું હોય તો એને આપણે શું કહેતા હતા? સલ્ફેટ કહેતા હતા, બરાબર છે. શું કહેતા હતા? સલ્ફેટ. ચલો, તો બાકી રહે છે Cl હોય તો આપણે શું કહેતા હતા? ક્લોરાઇડ કહેતા હતા. ક્લોરાઇડ, બરાબર છે. NO3 હોય તો શું કહેતા હતા આપણે? NO3 અને NO2. ચલો, આનું તમારે મને કહેવાનું છે. આ તમે તૈયાર કર્યું છે તો તમને સ્વાભાવિક રીતે આવડતું હશે. ક્લિયર છે? ચલો, તો આજના ચેપ્ટરની અંદર આજનું જે વિડિયો લેક્ચર સેશન છે આ જો તમને આવડ્યું ન હોય તો અગાઉનું જે વિડિયો લેક્ચર છે એ ફરીથી જુઓ અને ફરીથી તૈયાર કરો અને ત્યારબાદ આ જે સેશન છે એ તમારે જોવાનું રહેશે. ચલો, ચેપ્ટરની શરૂઆત કરી છે. ચેપ્ટરની શરૂઆતમાં પણ હજુ થોડા કોન્સેપ્ટ જે છે તમને સમજાવવા છે. કોન્સેપ્ટની અંદર એવું છે કે બે પ્રકારના ફેરફાર જોવા મળે છે. આપણે ચેપ્ટરનું નામ શું છે? રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો આ જે શબ્દ છે, રાસાયણિક પ્રક્રિયા જે શબ્દ છે એ સમજવા માટે હજુ તમારે બે કોન્સેપ્ટ શીખવા પડશે. તો વિજ્ઞાનની અંદર બે પ્રકારના ફેરફાર જોવા મળે છે. એક છે ભૌતિક ફેરફાર, એક જે છે એ ભૌતિક ફેરફાર છે. કેવો છે? ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર. અને બીજો જે છે એક છે રાસાયણિક ફેરફાર. કેવો છે? રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર. ચલો, તો તમને એમ થાય કે આ બે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં ભૌતિક ફેરફાર એટલે શું? ભૌતિક ફેરફાર એટલે લખી લેશો આ જે છે એ કોન્સેપ્ટ છે, આને કંઈ યાદ રાખવાનું છે ને તમારે, બરાબર. જ્યાંથી યાદ રાખવાનું હશે ત્યાંથી હું તમને કહીશ. ચલો, ભૌતિક ફેરફાર એટલે શું? તો કે ભૌતિક ફેરફાર એટલે પદાર્થની ભૌતિક અવસ્થા, પદાર્થની ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર એટલે એને શું કહેવાય? તો ભૌતિક ફેરફાર. શું કહેવાય એને? ભૌતિક ફેરફાર, બરાબર છે. ક્લિયર છે? પદાર્થની ભૌતિક અવસ્થાની અંદર થતો ફેરફાર એટલે એને શું કહીશું આપણે? ભૌતિક ફેરફાર. ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર એટલે ભૌતિક ફેરફાર. ચલો, નવો શબ્દ આવે તો ભૌતિક અવસ્થા એટલે શું? તો વિજ્ઞાનની અંદર વાત કરવામાં આવે તો મુખ્ય 3 અવસ્થા છે. કેટલી? 3 અવસ્થા છે. અને આ 3 અવસ્થા તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા છો. કઈ 3 અવસ્થાઓ છે? તો કે પદાર્થની મુખ્ય 3 અવસ્થા છે. પદાર્થની મુખ્ય 3 ભૌતિક અવસ્થા છે. કેટલી છે? 3 છે. કઈ આવશે? તો કે એક આવશે ઘન, બીજી આવશે પ્રવાહી અને ત્રીજી આવશે વાયુ અવસ્થા. ખ્યાલ આવે છે? વિજ્ઞાનની અંદર મુખ્યત્વે બે પ્રકારના ફેરફાર જોવા મળે છે તમને. કયા ફેરફાર? ભૌતિક ફેરફાર અને બીજો આવશે રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારની વ્યાખ્યા શું થાય? તો ભૌતિક ફેરફાર એટલે શું થશે? તો
પદાર્થની ભૌતિક અવસ્થાની અંદર થતો ફેરફાર એટલે એને શું કહેવાય? ભૌતિક ફેરફાર. ચલો, ભૌતિક અવસ્થા કેટલી છે? તો કે 3 છે. કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. આ સિવાય બીજી અન્ય ગૌણ અભૌતિક અવસ્થા છે. આ 3 જે છે એ મુખ્ય ભૌતિક અવસ્થા છે. ઘન, પ્રવાહી અને વાયુ જે મુખ્ય ભૌતિક અવસ્થા છે. આ સિવાય બીજી બે છે, પ્લાઝ્મા અને BCE એટલે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. બરાબર છે. તો ખ્યાલ આપણે આ જે છે યાદ રાખીશું, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. ઘનને આપણે સમીકરણની અંદર દર્શાવવું હોય તો સોલિડ કહીએ. શું કહીએ? સોલિડ. એટલે એને કોઈ સમીકરણની અંદર તમે સમીકરણ લખો છો તો ત્યાં નીચે આવું લખેલું હશે. ધારો કે mg છે તો એની નીચે s લખેલો હશે. બરાબર છે. તો આ શું દર્શાવે છે? s નો મતલબ શું થાય? ઘન અવસ્થા. પ્રવાહી એટલે એને આપણે કહે છે લિક્વિડ. શું કહે છે? લિક્વિડ. તો એની નીચે શું હશે? l લખેલો હશે. ધારો કે આપણે સમીકરણની અંદર લખીએ છીએ H2O એટલે શું થાય? મેં તમને શીખવાડ્યું છે H2 એટલે શું થાય? પાણી. તો પાણી કઈ અવસ્થામાં હોય? ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં? તો પ્રવાહી અવસ્થામાં હોય. એની નીચે l લખેલો હશે. બરાબર. વાયુ જેને આપણે કહીએ છીએ ગેસ. તો ગેસ માટે સંજ્ઞા વપરાય છે G. ધારો કે કોઈ ઓક્સિજન વાયુ છે. બરાબર. આપણે શ્વાસમાં લઈએ છીએ કયો વાયુ છે? ઓક્સિજન છે. કાર્બન ડાયોક્સાઇડ છે. બરાબર છે, જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ છીએ. તો આ જે વાયુ છે, કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધાની નીચે શું લખેલું છે? તો G લખેલું છે. ખ્યાલ આવે? G લખેલું છે. પછી કોઈ વસ્તુ છે એ ઘન પણ નથી અને પ્રવાહી પણ નથી, ઘનમાં પણ નથી અને પ્રવાહી પણ નથી, એટલે કે બંને મિક્સ છે. ઘન અને પ્રવાહી બંને છે, તો એને જલીય કહેવાય. શું કહેવાય? જલીય. એની માટે સમીકરણની અંદર શું લખેલું છે? AQ. આવી રીતે લખેલું હશે. તો ખાસ આ 3 જે છે તમારે યાદ રાખવાનું છે. પદાર્થની મુખ્ય 3 અવસ્થા છે. પદાર્થની મુખ્ય 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન માટે સમીકરણની અંદર શું લખેલું છે? S લખેલો હશે. લિક્વિડ હોય તો એની માટે આપણે શું લખીએ? L લખીએ છીએ. પછી વાયુ છે એટલે કે ગેસ છે તો એની માટે આપણે શું લખીશું? G લખીશું. અને કોઈ ઘન પણ નથી અને પ્રવાહી પણ નથી, એટલે કે બંને મિશ્ર છે. ઘન પણ દેખાય છે અને પ્રવાહી પણ છે. તમને હમણાં જ ઉદાહરણ આપું છું. બરાબર છે. આપણું ચેપ્ટર શરૂઆત થાય એટલે તમને ઉદાહરણ આપું છું. ઘન પણ છે અને પ્રવાહી પણ છે. તો એને આપણે શું લખીશું? AQ એટલે કે જલીય, એક્વેસ મીડિયમ. કેવું મીડિયમ કહેવાય એને? એક્વેસ એટલે કે AQ લખાય છે. ખ્યાલ આવે? આ પદાર્થની ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર એટલે એને શું કહેવાય? ભૌતિક ફેરફાર. પદાર્થની મુખ્ય 3 ભૌતિક અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. ચલો, પદાર્થની ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર એટલે એને કહેવાય? કેવી અવસ્થા કહેવાય? કેવો ફેરફાર કહેવાય? તો ભૌતિક ફેરફાર. પદાર્થની ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર એટલે એનું કેવું ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર. ધારો કે તમે બધાએ શું જોયું છે? બરફ જોયો છે. શું જોયું છે? બરફ. ચલો, આ બરફ જે છે એ કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં હોય છે. બરફ કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં. જેને ગરમ કરવામાં આવે, ગરમ માટેનો સિમ્બોલ છે આવી રીતનો ડેલ્ટા, ત્રિકોણાકાર. આ પ્રકારનો જે સિમ્બોલ તમને જોવા મળે એ શેની માટે વાપરી શકો તમે? ગરમ માટે. કોઈ પણ વસ્તુને ગરમ કરતા હોય તો ગરમ ના લખવાને બદલે આપણે શું લખી શકીએ? તો કે આ પ્રકારનું ત્રિકોણ દોરી શકીએ છીએ. ચલો, બરફને ગરમ કરવામાં આવે તો શું બને છે? પ્રવાહી બને છે. શું? પ્રવાહી એટલે કે પાણી બને છે. શું બને છે? પાણી. અને પાણીને ગરમ કરવામાં આવે, ચલો આ વખતે ગરમ લખીશું કે ખાલી ત્રિકોણ દોરીશું? તો કે આ પ્રકારનો સિમ્બોલ દોરીશું. પાણીને ગરમ કરવામાં આવે તો શું બને છે? વાયુ બને છે. ચલો, અહીંયાથી આપણું જે ચેપ્ટર જે છે એ થોડું શરૂઆત થાય છે. ફરીથી જોઈએ, પદાર્થની અંદર મુખ્ય 2 પ્રકારના ફેરફાર જોવા મળે છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર આપણે શીખીએ છીએ. ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો પદાર્થની ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર એટલે ભૌતિક ફેરફાર. ચલો, આના પરથી આપણને એક પ્રશ્ન થાય કે ભૌતિક અવસ્થા એટલે શું? કે પદાર્થની મુખ્ય 3 ભૌતિક અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઘનને આપણે લખવું હોય તો S લખી શકીએ, પ્રવાહીને લખવું હોય તો L લખી શકીએ અને વાયુ એટલે કે ગેસને આપણે લખવું હોય તો G લખી શકીએ. કોઈ પદાર્થ એવો છે કે નથી ઘન નથી પ્રવાહી તો એને આપણે શું લખી શકીએ છીએ? AQ લખીએ છીએ. ચલો, ઘન અવસ્થાની વાત કરવામાં આવે તો બરફ એક એવું અવસ્થામાં છે. બરફ કેવી અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. બરફને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે કઈ અવસ્થામાં ફેરવાય છે? પ્રવાહી એટલે કે પાણીની અંદર ફેરવાય છે. હવે પાણીને આપણે વધુ ગરમ કરીએ તો એ શું થાય છે? તો પાણીને વધુ ગરમ કરીએ તો શેમાં ફેરવાય છે? વાયુની અંદર ફેરવાય છે. તો આ હતો ભૌતિક ફેરફાર. બરફનું શું બન્યું? પાણી બન્યું અને પાણીનું શું બન્યું? વાયુ બન્યું. બરફનું પાણી બન્યું, પાણીનું શું બન્યું? વરાળ. તો આ શું થયું? ભૌતિક ફેરફાર થયો.
પદાર્થની અંદર શું થયું, પદાર્થની ભૌતિક અવસ્થાની અંદર ફેરફાર થયો. ખ્યાલ આવે? પહેલા કેવો હતો બરફ, કેવો હતો, ઘન હતો, આ રીતે ઘન હતો. એને જ્યારે આપણે ગરમ કરીએ છીએ એટલે શું બને છે, તો કે પાણી બને છે. પાણી શેની અંદર હોય, તો કે કોઈ બાઉલની અંદર હોય, બરાબર છે. તો આ જે છે પાણી બને છે, અને પાણીને પાછું આપણે ગરમ કરીએ છીએ તો એ શું બને છે, વરાળ બને છે. ખ્યાલ આવે તમને? વરાળ બને છે, વાયુ અથવા વરાળ. ચલો, આપણા ચેપ્ટરનું નામ શું છે? રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. આ જે પોર્શન છે એ આપણે ખાસ આ પોર્શન અહીંયા સુધી આપણે કેમ સમજવું પડ્યું, તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ સમજવા માટે તમારે સૌથી પહેલા ભૌતિક ફેરફાર, ભૌતિક અવસ્થા, અને પછી એના પછી આપણે જોઈશું રાસાયણિક ફેરફાર. બરાબર? તો તમે અહીંયા જોશો કે પદાર્થને, બરફને આપણે ગરમ કર્યો તો શું બન્યું, પાણી બન્યો અને વરાળ બન્યો. ચલો, તો આની અંદર શું થયું, તો કે ભૌતિક અવસ્થાની અંદર ફેરફાર થયો. શું થયું? ભૌતિક અવસ્થાની, પદાર્થની જે ભૌતિક અવસ્થા હતી, પહેલો ઘન હતો, પછી પ્રવાહી થયો, અને પછી વરાળ બને છે. બરાબર? તો આ જે ભૌતિક અવસ્થાની અંદર ફેરફાર શેના આધારે થયો, શેના કારણે થયો, એ જે તમને સમજાઈ જાય તો રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક ફેરફાર એટલે શું એ તમને સમજાય. ખ્યાલ આવે તમને? આ જે બરફ છે એનું વરાળ કેવી રીતે બને, શાના કારણે બરફમાંથી વરાળ બની, એ તમે મને કહેશો. ચલો, બરફને હું મૂકી રાખું છું ફ્રીજમાં મૂકી રાખું છું બરફને, તો કોઈ એની અંદર ફેરફાર થશે? નહીં થાય. પણ બરફનું તાપમાન તમે વધારો છો. શું કરો છો? બરફનું તાપમાન તમે વધારો છો. તો બરફને તમે ગરમ કરો છો, અને ગરમ થાય છે ને એટલે શું બને છે, પાણી બને છે. પાણીને તમે ગરમ ના કરો તો એ પાણીનું પાણી જ રહે, પણ પાણીને તમે ગરમ કરો છો તો એ શું બને છે, વરાળ બને છે. ખ્યાલ આવ્યો? તો પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર શેના કારણે થાય છે, એ જે પ્રક્રિયાના આધારે થાય છે એને આપણે શું કહીએ, રાસાયણિક ફેરફાર. અને રાસાયણિક ફેરફાર એટલે જ શું કહેવાય, રાસાયણિક પ્રક્રિયા. ખ્યાલ આવ્યો તમને? ફરીથી સમજી લો. પદાર્થ એટલે કે બરફને હું ફ્રીજની અંદર મૂકી રાખું છું તો એની અંદર કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? પાણીને હું ગરમ કરતો નથી તો એની અંદર કોઈ ફેરફાર થતો નથી, એટલે કે વરાળ બનતી નથી. પરંતુ એ વરાળ બને છે શેના કારણે? પાણીની વરાળ શેના કારણે બને છે? તો તાપમાન વધારવામાં આવે છે એટલે શું બને છે, તો વરાળ બને છે. અને તાપમાન વધાર્યો એનો મતલબ શું થયો, એની અંદર રાસાયણિક ફેરફાર થયો. શું થયું? તાપમાન વધારતા જ કેમ એની વરાળ બની? વગર તાપમાન વધારે અને ગરમ કર્યા સિવાય કેમ એની વરાળ નથી બનતી? તો જ્યારે આપણે એનું તાપમાન વધારીએ છીએ અને ગરમ કરીએ છીએ તો એની અંદર શું થાય છે, રાસાયણિક ફેરફાર થાય છે. અને આ રાસાયણિક ફેરફાર થયો એટલે શું કહેવાય ને, રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ છે આપણા ચેપ્ટરનું નામ, રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. બરાબર છે? તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ તમને આરામથી સમજાઈ ગયું છે. ચલો, ફરીથી એક વખત સમજાવી દઈશું કે પદાર્થની અંદર બે પ્રકારના ફેરફાર જોવા મળે છે. એક ભૌતિક ફેરફાર, બીજો જોવા મળે છે તમને રાસાયણિક ફેરફાર. સાવ સહેલામાં સહેલું અને સાદું ઉદાહરણ તમારી સમક્ષ મેં લીધું છે કે એક છે બરફ. શું છે? બરફનો ટુકડો જે ઘન અવસ્થાની અંદર હોય છે. ઘન માટે આપણે સોલિડ એસ લખીએ છીએ. આને આપણે ગરમ કરીએ છીએ તો ગરમ કરીએ એનો સિમ્બોલ છે આ પ્રકારનો ત્રિકોણનો. તો શું બને છે? બરફને ગરમ કરતા પાણી બને છે, પાણી એલ સ્વરૂપે. બરાબર છે? અને પાણીને આપણે ગરમ કરીએ છીએ, તો શું બને છે? વરાળ બને છે, અથવા એને કહેવાય વાયુ. બરાબર છે? તો એને આપણે જી સ્વરૂપે લખીએ. ચલો, તો આ શું થયું? બરફમાંથી વરાળ બની, બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળ બની. એ શું થયું? એની ભૌતિક અવસ્થાની અંદર ફેરફાર થયો. ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો. શું થયું? ભૌતિક અવસ્થામાં ફેરફાર થયો. પરંતુ આ શેના કારણે થાય છે? આ બરફમાંથી વરાળ બને છે શેના કારણે? તો તાપમાનમાં વધારો થયો. આપણે તાપમાન વધારો થવાથી એ બરફમાંથી શું બને છે? વરાળ બને છે. અને આ તાપમાનમાં વધારો થયો એટલે શું? તો કે એની અંદર શું થયો? રાસાયણિક ફેરફાર થયો. શું થયો? રાસાયણિક ફેરફાર. અને આ તાપમાનનો વધારો થયો એટલે કે રાસાયણિક ફેરફાર એટલે જ રાસાયણિક પ્રક્રિયા. ખ્યાલ આવ્યો?
બરાબર છે। સીધે સીધું બરફને આપણે ફ્રીજની અંદર મૂકી રાખીએ છીએ તો એનું પાણી બનતું નથી, એની વરાળ બનતી નથી। પણ બરફને આપણે ગરમ કરીએ છીએ તો પાણી બનશે, પાણીને આપણે ગરમ કરીએ છીએ તો જ એ વરાળ બનશે। પાણીને આપણે ગરમ કરીશું નહીં તો વરાળ બનશે નહીં। અને કેમ પાણીને ગરમ કરતા જ કેમ એ વરાળ બની જાય છે? તો જ્યારે આપણે પાણીને અથવા બરફને ગરમ કરીએ છીએ ત્યારે એની અંદર રાસાયણિક ફેરફાર થાય છે। શું થાય છે? રાસાયણિક ફેરફાર અથવા રાસાયણિક પ્રક્રિયા થાય છે। એટલે એ બરફ જે છે એ પાણી બને છે અથવા પાણી જે છે એ વરાળ બને છે। ખ્યાલ આવ્યો? તો આ હતું રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે, કેવી રીતે થાય છે એ તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે। તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય અથવા રાસાયણિક ફેરફાર થાય તો નીચે મુજબનું થાય છે, નીચે મુજબના તમને પરિવર્તનો જોવા મળે છે। એક શું થાય? તો કે તાપમાન વધારો થાય। શું થાય? તાપમાનમાં વધારો થાય। શું થાય? તાપમાનમાં વધારો થાય। ખ્યાલ આવે? રાસાયણિક ફેરફાર થાય અથવા રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શું થાય? તો કે પહેલું તાપમાનમાં શું થશે? વધારો। અહીંયા તમે જોયું કે બરફમાંથી વરાળ બને ત્યારે શું થાય છે? તાપમાનમાં વધારો થાય। પછી બીજું શું થાય? અવસ્થા બદલાય। શું થાય? અવસ્થા બદલાય। પહેલા કેવી હતી અવસ્થા? ઘન હતી। બરફ કયા સ્વરૂપે હતો? ઘન અવસ્થાની અંદર હતો ને? બરફ કયા સ્વરૂપે હતો? ઘન અવસ્થાની અંદર હતો। પછી જેમ જેમ એનું તાપમાન બદલાયું તો એ પાણી બને છે, એટલે કે પ્રવાહી બને છે, ને ત્યારબાદ શેમાં ફેરવાય છે? તો વરાળની અંદર બદલાય છે। તાપમાનનો વધારો થયો, એની અવસ્થા બદલાય છે। ત્રીજું જે છે એ રંગ બદલાય છે। શું થાય છે? રંગ બદલાય છે। શું થાય? રંગ બદલાય છે। ખ્યાલ આવે તમને? તાપમાનની અંદર વધારો થાય, અવસ્થા બદલાય, રંગ બદલાય, બરાબર છે। અહીંયા પાણીનો બરફનો કોઈ રંગ હોતો નથી, બરફને કોઈ રંગ હોતો નથી, એટલે શું કહેવાય? અને અન્ય કોઈ બીજું રસાયણ આપણે એની અંદર લીધું હોય તો એની અંદર રંગની અંદર પણ તમને ફેરફાર જે છે એ જોવા મળી શકે છે। અને છેલ્લે ચોથું જે છે એ વાયુનો ઉદ્ભવ। શું થાય છે? વાયુનો ઉદ્ભવ થાય છે। શું? વાયુનો ઉદ્ભવ થાય છે। જો આ ચારમાંથી કોઈ પણ એક ફેરફાર તમને જોવા મળે, આપેલા ચારમાંથી કોઈ પણ એક ફેરફાર જોવા મળે છે તો તમે ડેફિનેટલી કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે। શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે। ખ્યાલ આવ્યો તમને? કોઈ પણ પ્રક્રિયાની અંદર એનું તાપમાન બદલાય। બરફનું તાપમાન કેટલું હતું? ખ્યાલ છે તમને? બરફ 0 ડિગ્રી સેલ્સિયસ કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ। આ 0 ડિગ્રી સેલ્સિયસ જે છે એનું તાપમાન વધે, બરફનું તાપમાન વધે, એટલે કે 1 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય ત્યાં સુધી કેટલું રહે? એનું શું બને? બરફનું પાણી બને। તમે બરફ હોય 0 ડિગ્રી સેલ્સિયસ બને, તમને ખ્યાલ હોય તો, બરાબર છે। અને જેમ તાપ વધે પછી 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો પણ બરફનું શું બને? પાણી બને, બરાબર છે। પછી પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ થી વધારે ગરમ કરવામાં આવે તો એ શું બને? વાયુ બને છે। શું? વાયુ એટલે કે વરાળ બને છે। 100 ડિગ્રી સેલ્સિયસ થી વધુ, બરાબર, 100 ડિગ્રી સેલ્સિયસ થી વધુ તાપમાન રહે તો એનું શું બને છે? વરાળ બને છે। તો આ પ્રક્રિયાની અંદર તાપમાનનો શું થાય છે? વધારો થાય છે। એટલે આ જે બરફમાંથી પાણી બનવું અને પાણીમાંથી વરાળ બની, આ જે પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા કહેવાય। ચલો, બરફને કોઈ રંગ હોતો નથી। પછી બીજું શું? તો કે એની અવસ્થા બદલાય છે। બરફ કયા સ્વરૂપે હતો? તો કે બરફ ઘન સ્વરૂપે હતો। પછી પાણીમાં ફેરવાયો તો કયા સ્વરૂપે ફેરવાયો? તો કે પ્રવાહી સ્વરૂપે। પાણીને ગરમ કરવામાં આવ્યું તો એ ગેસ બને છે, બરાબર છે, તો એની અવસ્થા બદલાય છે। પછી ત્રીજું શું? તો કે રંગ બદલાય છે। અને ચોથું વાયુનો ઉદ્ભવ થયો। તમે ગરમ શેને કર્યો તો? બરફને કર્યો તો। શું કર્યું હતું? બરફને ગરમ કર્યો તમે, અને બન્યું શું? તો કે વરાળ બને છે। વરાળ એટલે એને આપણે શું કહી શકીએ? વાયુ કહી શકીએ। તો બરફમાંથી વાયુ બને છે, એટલે કે શું થાય? તો કે વાયુનો ઉદ્ભવ થાય છે। તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ત્યારે આ 4 પ્રકારના તમને ફેરફાર જોવા મળી શકે છે। અવસ્થા બદલાય, એક રંગ બદલાય, તાપમાન બદલાય, અને ચોથું શું બને છે? તો કે વાયુ બને છે। ખ્યાલ આવ્યો? ચલો, હવે રોજિંદા જીવનમાં જોવા મળતી, રોજિંદા જીવનમાં એટલે કે આપણું રોજબરોજનું જે જીવન છે એની અંદર જોવા મળતી કેટલીક પ્રક્રિયાઓ જે છે એ તમારી નજર સમક્ષ દરરોજ આવતી હશે, પરંતુ અત્યાર સુધી તમને ખ્યાલ નહીં હોય, પરંતુ આજે તમે ભણશો એટલે તમને એ જે રોજિંદા જીવનની પ્રક્રિયાઓ જે છે એ તમને સમજાઈ જશે।
ખ્યાલ આવે? રોજિંદા જીવનની અંદર અને પ્રશ્ન પણ આ પ્રકારનો પૂછાય છે કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયાઓ સમજાવો. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. પ્રક્રિયાઓ જણાવો. ચલો તો ચોપડીનું પેજ નંબર જે છે 1 નંબરનું પેજ જે છે એની અંદર આ પ્રકારનો પ્રશ્ન તમને આપેલો છે કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ સમજાવો. બરાબર છે. તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ, આ વિજ્ઞાન છે ને એ સમગ્ર વિજ્ઞાન જે છે ને એ આપણી આસપાસ રહેલું છે. બરાબર છે. તમે જોશો તો તમે બજારમાંથી સૂકી દ્રાક્ષ લાવ્યા હશો. શું લાવ્યા છો? સૂકી દ્રાક્ષ. અથવા તમે લીલી દ્રાક્ષ લાવ્યા છો. આ લીલી દ્રાક્ષને તમે 2-4 દિવસ મૂકી રાખો છો, તે સુકાઈ જાય છે. અને સૂકી દ્રાક્ષને તમે જ્યારે એક જ રાત્રે તમે સૂતી વખતે એને પાણીની અંદર મૂકી દો છો અને સવારે ઉઠીને જોવો છો તો એ ફૂલેલી જોવા મળે છે. તમને શું? ફૂલેલી જોવા મળે છે. તો આ ફૂલવાનું કારણ પણ શું છે? કે એક રાસાયણિક પ્રક્રિયા છે. શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. તો દ્રાક્ષનું આથવણ, એને શું કહેવાય? દ્રાક્ષનું આથવણ કહેવાય. દ્રાક્ષનું આથવણ આ એક શું છે? તો કે એક રાસાયણિક પ્રક્રિયા છે. ખ્યાલ આવે તમને? દ્રાક્ષનું આથવણ એ શું છે? રાસાયણિક પ્રક્રિયા. આ પ્રકારનો પ્રશ્ન જે છે પૂછાય છે. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. તો દ્રાક્ષનું આથવણ થવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે. અને કેવી? તો કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા દ્રાક્ષનું આથવણ થવું. ચલો બીજી એક પ્રક્રિયા છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. દૂધને ખુલ્લું મૂકતા બગડી જાય છે, બગડી અથવા ફાટી જાય છે. બરાબર છે. આપણે ગામડાની ભાષામાં જોઈએ તો આપણે દૂધ આજે ફાટી ગયું છે એવું કહે છે. અને ખાસ આ શબ્દ ક્યારે વપરાતો હોય? તો ઉનાળાની અંદર વપરાતો હોય છે. શિયાળાની અંદર તમે દૂધને જે છે ખુલ્લું મૂકી રાખો છો. બરાબર છે. બહાર તમે મૂકી રાખો છો ટેબલની અંદર અથવા તમારું જે કંઈ કબાટ હોય એની અંદર મૂકી રાખો છો તો એ દૂધ બગડતું નથી. પરંતુ ઉનાળાની અંદર તમારે ખાસ એ દૂધને ફ્રીજની અંદર મૂકી રાખવું પડશે. કેમ એવું? કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકી રાખતા એ દૂધ બગડી જાય છે તો ફાટી જાય છે. તો તમારે કેમ ફ્રીજની અંદર મૂકી રાખવું પડે છે? તો ઉનાળાની અંદર તમે દૂધને જો ખુલ્લું મૂકી રાખવામાં આવે તો દૂધનું તાપમાન શું થાય છે? વધે છે. અને દૂધનું તાપમાન વધે તો એ દૂધ શું થાય છે? બગડી જાય છે અથવા ફાટી જાય છે. અને તાપમાન વધવું એટલે શું કહીએ આપણે? એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. જોયું આપણે કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે ક્યારે થાય? એક અવસ્થા બદલાય, તાપમાન બદલાય, રંગ બદલાય અથવા વાયુ ઉદ્ભવ થાય. તો આ ચારમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થાય તો એ શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું કહી શકાય. તો દૂધને આપણે ઉનાળામાં ઓરડાના તાપમાન એટલે આપણું જે કંઈ ઓરડો હોય, આપણું ઘર છે એને ઓરડાનું તાપમાન કહેવાય. બરાબર છે. આપણા ઘરની અંદર જે કંઈ તાપમાન હોય એને આપણે શું કહીએ? ઓરડાનું તાપમાન. તો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકી રાખવામાં આવે તો શું થાય છે? ફાટી જાય છે. બરાબર છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો, બે રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ રોજિંદા જીવનમાં જોવા મળતી. એક કઈ આવશે? તો કે દ્રાક્ષનું આથવણ થવું. બીજું શું? તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકી રાખતા દૂધ બગડી જાય છે, ફાટી જાય છે. આ કેવી છે? રાસાયણિક પ્રક્રિયા છે. શું થાય છે આ દૂધની અંદર? તો આ દૂધ એક શર્કરા છે. શું છે? શર્કરા એટલે કેવો? તો કે ગળ્યો પદાર્થ છે. કેવો? ગળ્યો પદાર્થ. તમને એમ થાય કે દૂધ ગળ્યું હોય, દૂધ કેવું હોય? ગળ્યું હોય. પણ આપણને જે છે આનો સ્વાદ વધારે ગળ્યો આવતો હોતો નથી. પછી તમે જે ખોરાક ખાઓ છો, ઘઉં છે એ પણ કેવા છે? તો કે ગળ્યા છે, શર્કરા છે. બરાબર છે. તો દૂધની અંદર એક શર્કરા આવેલી છે. શર્કરા કઈ છે? આનું નામ છે લેક્ટોઝ. શું છે? લેક્ટોઝ. આ દૂધ જે છે, દૂધ ઉનાળામાં ઓરડાના તાપમાને ગરમ થાય છે. શું થાય છે? ગરમ થાય છે. એટલે આ દૂધમાંથી શું બને છે? તો દહીં બને છે. શું બને છે? દહીં બને છે. દૂધમાંથી શું બને છે? દહીં બને છે. અને આ દહીંની અંદર શું હોય છે? તો આ દહીંની અંદર એક લેક્ટિક એસિડ હોય છે. શું હોય છે? લેક્ટિક એસિડ. ખાસ યાદ રાખજો,
આ જે છે તમારે યાદ રાખવાનું છે. દૂધ એ કેવો પદાર્થ છે? તો કે ગળ્યો એટલે કે શર્કરા છે. કઈ શર્કરા એની અંદર રહેલી છે? તો કે લેક્ટોઝ શર્કરા. શું છે? લેક્ટોઝ શર્કરા. જ્યારે દૂધનું તાપમાન વધે ત્યારે તે શામાં ફેરવાઈ જાય છે? દહીંની અંદર ફેરવાઈ જાય છે. શાની અંદર? દહીં. અને દહીંની અંદર કયો એસિડ રહેલો હોય છે? લેક્ટિક એસિડ. અને ખાસ તમને જો યાદ હોય તો એસિડ બેઝ અને ક્ષાર જે ચેપ્ટર આવશે એની અંદર તમારે એસિડના ગુણધર્મો યાદ રાખવાના રહેશે. શું? એસિડના ગુણધર્મો. એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય. એસિડનો સ્વાદ કેવો હોય છે? ખાટા હોય છે. એટલે આપણને દહીં કેવું લાગે છે? ખાટું. ચલો, આ દૂધ કેવું હતું? ગળ્યું હતું. અને બન્યું, ગરમ થયું, એટલે કે ઓરડાના તાપમાને એને ગરમ કરવામાં આવ્યું તો એ કેવું બની જાય છે? ગળ્યામાંથી ખાટું. અને દૂધ કેવા સ્વરૂપે હતું મને કહો તો? દૂધ કઈ સ્વરૂપે, કઈ અવસ્થાની અંદર હતું? આપણે જોયું કે પદાર્થની મુખ્ય 3 અવસ્થા હોય છે. કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. ચલો, ઘનને આપણે શું કહીએ? એસ. પ્રવાહીને શું કહીએ? લિક્વિડ, એલ. અને વાયુને આપણે શું કહીએ? જી. બરાબર છે. તો દૂધ એ શેમાં આવશે? ઘનમાં આવશે. દૂધ કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે હોય? ના. કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. દૂધ કયા સ્વરૂપે હતું? પ્રવાહી સ્વરૂપે. આ પ્રવાહીમાંથી દહીં, ચલો મને દહીં કહેશો? દહીં તમે આમ બોટલમાં ભરવું હોય તો ભરી શકાય? ડાયરેક્ટ દહીંનું આમ કરીને પીસ કાઢશો અને પછી બોટલની અંદર મૂકી દો. આ દૂધ જે છે એને તમે બોટલની અંદર ભરી શકશો. બરાબર છે. કેમ કે એ પ્રવાહી સ્વરૂપે છે. દહીં જે છે, દહીંને તમે બોટલની અંદર સીધું ભરી શકશો? જેવો ચોરસ પીસ એનો બોક્સ જે છે, દહીં તમે મસ્ત આમ કોઈ બાઉલની અંદર મૂકી છે પછી એનો પીસ કાપી અને બોટલની અંદર આમ નાખશો પાણીની જેમ, બરાબર છે, દૂધની જેમ, તો ભરાઈ જશે? નહીં ભરાય. કેમ કે દૂધમાંથી જ્યારે દહીં બને છે ત્યારે એની અવસ્થા બદલાય છે. અને અવસ્થા કેવી હોય છે? તો હમણાં જ મેં તમને કહ્યું હતું, દૂધ શેમાં આવશે મને કહો તો? ઘનમાં આવશે, પ્રવાહીમાં આવશે કે વાયુમાં? શામાં આવશે? ચલો કહો તો મને. દૂધની અવસ્થા કઈ આવશે? ઘન. હા સાહેબ, ઘન. ચલો, ઘનવાળા છે એ હાથું તો કરે, મતલબ ઘનવાળા જે છે એ કેવા છે? ખોટા છે. ચલો, દૂધની અવસ્થા ઘન તો છે ને? તો સાહેબ દહીંની અવસ્થા ઘન તો છે નહીં. ચલો, દહીં જે છે એ કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે છે. એટલું પ્રવાહી સ્વરૂપે પણ નથી. કેમ કે તમે જો દહીંને જોવું હોય તો દહીં જે છે, તમને થોડું બોલવામાં મિસ્ટેક થાય છે, ધ્યાન રાખજો. દહીં જે છે એ ઘન અને પ્રવાહી બંને સ્વરૂપે છે. નથી ઘન કે નથી પ્રવાહી, તેને આપણે શું કહીએ છીએ? જલીય. અને જલીય એટલે શું કહેવાય? એને એક્યુ સ્વરૂપે દર્શાવે. કયા સ્વરૂપે? એક્યુ. ખ્યાલ આવે તમને? તો દૂધમાંથી દહીં બને છે એટલે એની અવસ્થા બદલાય છે. શું બદલાય છે? એની અવસ્થા બદલાય છે. પછી બીજું એનું શું બદલાય છે? સ્વાદ બદલાય છે. પછી એનું તાપમાન બદલાય છે. અવસ્થા પણ બદલાઈ, તાપમાન પણ બદલાયું, રંગ તો કે બદલાયો નથી. બરાબર છે. વાયુ બને છે કે વાયુ બનતું નથી. પરંતુ 2 ફેરફાર તમને અહીંયા જોવા મળે છે દૂધમાંથી દહીં બને એટલે. શું? તો કે એની અવસ્થા બદલાય છે અને તાપમાન બદલાય છે. એટલે રોજિંદા જીવનમાં થતી આ એક રાસાયણિક પ્રક્રિયા છે. કેમ રાસાયણિક પ્રક્રિયા કીધી? ખ્યાલ આવ્યો આનો? કે ભાઈ દૂધ કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. અને જ્યારે દહીં બને છે ત્યારે પ્રવાહી અને ઘન બંને સ્વરૂપે હોય છે. એટલે કે એની અવસ્થા બદલાય છે. એટલા માટે આ જે છે એક રાસાયણિક પ્રક્રિયા છે. પછી બીજું શું? તો કે એની અંદર તાપમાન બદલાય છે. એટલા માટે જ જો તાપમાન બદલાતું ના હોત, તાપમાનમાં વધારો થતો ના હોત તો દૂધમાંથી દહીં બને જ નહીં. ખ્યાલ આવ્યો? ચાલો, ત્રીજા નંબરની પ્રક્રિયા છે ખોરાકનું રંધાવું. બરાબર છે. ચાલો, ઘરે તમારા મમ્મી જે છે એ ખોરાક બનાવે છે. છોકરીઓ હશે તો છોકરીઓ બનાવતી હશે, છોકરાઓ પણ કેટલાક છે એમને શીખી રાખ્યું. કેમ કે ભવિષ્યમાં કદાચ છોકરી મળે નહીં તો એ વખતે પોતે જ ખાવાનું બનાવવાનું થાય. ખ્યાલ આવ્યો તમને? તો ખાસ જમવાનું બનાવવું એક વખત શીખી લેવું. બરાબર છે. ભલે દરરોજ બનાવવું નહીં, પણ ક્યાંક બહાર તમે હોસ્ટેલની અંદર, હમણાં તો મેં તમને મજાક કરી, પરંતુ ક્યાંક તમે 10મા ધોરણ પછી બહાર ભણવા જાઓ છો એ વખતે હોસ્ટેલનું ભાડું વધારે હોય અને તમને એમ થાય કે મારે સ્વતંત્ર રૂમ રાખીને રહેવાનું થાય. બરાબર છે. કોઈ વખત એવી પરિસ્થિતિ આવે છે કે તમારે એકલા જ રહેવાનું થાય છે. તો એ વખતે જો તમને બનાવતા આવડતું હશે તો એ તમને કામ લાગી શકે છે. એટલે ખાસ ના આવડતું હોય તો આપણે એક વખત થોડું આપણે જેટલું પોતાનું પોષણ મેળવી શકાય એટલું શીખી લેવાનું. બરાબર છે. ચલો, ખોરાકનું રંધાવું. તો તમે જોયું હશે જ્યારે મમ્મી ભાત બનાવે છે ત્યારે ચોખા હશે. શું હશે? તો કે ચોખા હશે.
ચલો આ ચોખાની અંદર શું શું નાખવામાં આવે છે તો કે પાણી, બરાબર છે, બરાબર. તો આ ચોખા જે છે તમને એમ થાય કે આ ચોખા અને પાણી આનું તાપમાન આપણે વધારીએ, આને શું કરીએ આપણે ગરમ કરીએ અને પછી શું બને તો કે ભાત બને છે. તમને એમ થાય કે ભાઈ ચોખા અને પાણી જે છે આની અંદર મારે ચોખાની અંદર પાણી પણ નથી નાખવું અને ગરમ પણ નથી કરવા, એનો ભાત પણ બનાવવો નથી અને હું ખાઈ લઉં, તો શું તમારી ભૂખ જે છે મટશે ખરી? તમને આ ચોખાની અંદર સ્વાદ આવશે ખરો? સ્વાદ આવશે? ચલો આની બદલે આ ચોખાને હું થોડા પાણીની અંદર નાખું છું, પછી હું એને ગરમ કરું અને પછી બને છે મસ્ત મજાનો ભાત. એ ભાત તમને ખાવાનો ગમે છે કે નથી ગમતો? કેમ કે ચોખાની અંદર કોઈ સ્વાદ આવતો નહોતો, પણ ભાતની અંદર એક સરસ મજાનો સ્વાદ આવે છે. અને જો તમે એનો વધારે સારો પુલાવ બનાવી દો તો વધારે સારો સ્વાદ આવે છે, બરાબર. આની જગ્યાએ ચોખાની જગ્યાએ હું લઉં છું બટાકા અથવા કોઈ પણ શાકભાજી લઉં છું, આને હું ગરમ કરું છું તો એ શું મસ્ત આમ સબ્જી બને છે અને એ તમને સ્વાદિષ્ટ લાગે છે, બરાબર. પણ એને હું કાચી ખાઉં તો મને ભાવશે તો કે નહીં ભાવે, ચોખા તો કે નહીં ભાવે, બરાબર છે. ઘઉં જે છે, બરાબર છે, એને હું દળાવું નહીં અને ડાયરેક્ટ ખાવાની કોશિશ કરું તો મને ભાવશે તો કે નહીં, પણ આને ઘઉંને દળાવીને રોટલી બનાવીએ છીએ તો એ ભાવે છે. તો આ બધાની અંદર શું કરો છો તમે કે ચોખા જે છે એને તમે ગરમ કરો છો. શું કરો છો? ગરમ કરો છો. એટલે શું થયું? એનું તાપમાન બદલાયું કે નહીં? ચોખાનું તાપમાન બદલાયું કે નહીં? ચોખાનું તાપમાન બદલાયું એટલે શું થયું? રાસાયણિક પ્રક્રિયા થઈ. ખ્યાલ આવે ને કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે 4 ફેરફાર થાય. એક તાપમાન બદલાય, એની અવસ્થા બદલાય, પછી બીજું રંગમાં પરિવર્તન થાય અને બીજું શું થાય તો કે વાયુ બને છે. તો અહીંયા તમે જોશો ચોખા જે છે એની અવસ્થા બદલાય કે નહીં? ભૂલ્યા કે નહીં? પહેલા કેવા હતા? નાના હતા, બરાબર છે. ચલો એવું જે બટાકા જે છે અથવા કોઈ પણ શાકભાજી છે એનું તાપમાન વધે છે તો જ એ સબ્જી જે છે એ તમને ખાવા લાયક લાગશે. ખ્યાલ આવે? તો ખોરાકનું રંધાવું આમાં શું થાય છે? મોસ્ટલી તો ખોરાકના રંધાવામાં તાપમાન બદલાય છે અને તાપમાન બદલાય છે એટલે એ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? તો 3 પ્રક્રિયાઓ આપણે જોઈ. દ્રાક્ષનું આથમન, પછી દૂધમાંથી દહીં બનવું, ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકી રાખતા શું થાય છે? દૂધ બગડી જાય છે. આ એક રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. ત્રીજું છે ખોરાકનું રંધાવું. આ પણ એક કેવી છે તો કે રાસાયણિક પ્રક્રિયા છે અને કેવી છે કે રોજિંદા જીવનમાં એટલે કે આપણા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. ચલો આ જે વિજ્ઞાન છે હું તમને કહું છું કે તમારી આજુબાજુ જ રહેલું છે. તમે કોઈ હમણાં જ હું તમને એમ કહી દઉં કે ભાઈ કાર્બન અને ઓક્સિજન ભેગા થાય, એક કાર્બન હોય અને 2 ઓક્સિજન હોય, ભેગા થાય અને શું બને તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ. બીજું હું તમને કહી દઉં કે 2 H હોય, 2 હાઇડ્રોજન હોય, 1 ઓક્સિજન, બંને ભેગા થાય અને શું બને તો કે પાણી બને. પણ આવું સીધું જો તમને સમજાવવામાં આવે તો ખ્યાલ નહીં આવે, પરંતુ આ જે છે તત્વો છે, આ જે વસ્તુ છે આપણે રોજિંદા જીવનમાં તમને જોવા મળે છે. કાર્બન તમે જોયો નહીં હોય, હાઇડ્રોજન તમે જોયો નહીં હોય, ઓક્સિજન જે છે તમે નરી આંખે જોયો નહીં હોય, પણ આ રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે આપણા જીવનમાં દરરોજ થતી હોય છે. ચલો ચોથા નંબરની એક રાસાયણિક પ્રક્રિયા આવશે. શ્વસનની પ્રક્રિયા. શ્વસન અથવા શ્વાસોશ્વાસ. ચલો શ્વસન જ રાખીએ. શ્વસનની પ્રક્રિયા જે છે એ શું છે તો કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. ચલો બીજી એક મહત્વની પ્રક્રિયા છે 5મા નંબરની જે પ્રક્રિયા છે. 5મા નંબરની પ્રક્રિયા એવી છે કે જે તમે કદાચ આ પ્રક્રિયાઓ કદાચ ના જોઈ હોય તમે, પરંતુ આ જે 5મા નંબરની જે પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા તમે જોઈ જશે. તમારા ઘરની આજુબાજુ લોખંડ તમે જોયું હશે, બરાબર છે. તમે બાઇક જોઈ હશે. બાઇક શેની હોય? પ્લાસ્ટિકની તમે નાના હતા ને ત્યારે હતી, બરાબર છે, તમારા માટે લાવ્યા. પણ તમે હાલ 10મા ધોરણમાં છો ને જે બાઇક ફેરવો છો એ કેવી છે?
તો કે એ લોખંડની છે, બરાબર છે. એની અંદર કોઈ પણ પાર્ટ જે છે, કોઈ પણ ભાગ જે છે એ લોખંડનો બનેલો છે. ગાડી છે, પછી લોખંડના તમે રસોડાની અંદર જોયું છે તવા, તપેલી, બરાબર છે. અન્ય કોઈ પણ વસ્તુ જે છે લોખંડની જે છે, તવા, તપેલી જે છે, બરાબર છે. આવી કોઈ પણ તમે લોખંડની જે વસ્તુ જે છે અને ભેજવાળા વાતાવરણની અંદર તમે ખુલ્લી મૂકી રાખો તો એની ઉપર કાટ લાગે છે. શું લાગે છે? કાટ લાગે છે. ચલો, આ કાટ લાગવાની પ્રક્રિયા જે છે ને એ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. એટલે કે લોખંડના તવા, તપેલા અથવા તમને જો આ પ્રયોગ કરવો હોય તો તમારે શું કરવાનું છે, બજારમાં એક હાર્ડવેર વાળાની દુકાન હોય ત્યાંથી ખાલી એક ખીલી લેવાની. શું લાવવાનું? એક માત્ર ખીલી લાવવાની. એ ખીલી તમે લાવશો ને ત્યારે ચમકતી હશે, બરાબર છે. એની પર કોઈ પણ પ્રકારનો કાટ હશે નહીં. એ ખીલીને તમારે થોડા દિવસ માટી અથવા ભેજવાળા વાતાવરણની અંદર તમે મૂકી રાખશો ને, જ્યાં ભેજ હોય ને એ જગ્યાએ તમારે મૂકી રાખવાનું. તો થોડા દિવસ પછી એની પર શું લાગેલું જોવા મળશે તમને? ખીલી જે તમે જે લાવ્યા હતા ને એના કરતાં અલગ રંગની જોવા મળશે. કેવા? અલગ રંગની. અને એ રંગ કેવો હશે? તો કથ્થાઈ રંગ હશે, બરાબર છે. તો અલગ રંગ હશે એટલે આપણે જોયું હતું કે રંગ બદલાવો એ પણ એ શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા છે. તો આ લોખંડના તવા, તપેલા છે, બરાબર છે. તપેલું નવું હોય ત્યારે આમ કેવું આમ ચમક મારતું હોય, પણ એને થોડા દિવસ ભેજવાળા વાતાવરણની અંદર તમે મૂકી રાખો તો કટાઈ જાય છે. આમ ટૂંકમાં તમે કટાઈ ગયેલી વસ્તુ જે જોઈ છે એ શેના કારણે કટાઈ હોય છે? તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે, રાસાયણિક ફેરફાર થાય છે. તો લોખંડના તવા, તપેલા અને ખીલી અથવા કોઈ પણ અન્ય વસ્તુ અથવા અન્ય કોઈ લોખંડની વસ્તુને ભેજવાળા વાતાવરણમાં મૂકી રાખતા કાટ લાગે છે. તો આ પણ એક શું છે? તો કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. આપણે ક્યાંથી ભણાવીએ છીએ તમને ખ્યાલ છે ને કે પહેલું ચેપ્ટર છે એનું પહેલું પેજ છે, એના પર આવું લખેલું છે કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા જે છે એ જણાવો. તો રાસાયણિક પ્રક્રિયાઓ કેટલી છે? 5 જે છે ને પેપરની અંદર પૂછાય તો તમારે આ 5 જે છે એ યાદ રાખી અને લખવાની છે. દ્રાક્ષનું આથવણ થવું, ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકી રાખતા બગડી જાય છે, ખોરાકનું રંધાવું, શ્વસનની પ્રક્રિયા અને લોખંડના તવા, તપેલા, ખીલી અથવા અન્ય કોઈ પણ લોખંડની વસ્તુને ભેજવાળા વાતાવરણમાં મૂકી રાખતા એની પર કાટ લાગે છે. આ કાટ લાગવાની પ્રક્રિયા જે છે એ કેવી છે? તો કે રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયા છે. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. ચલો, આ લોખંડ વાળી વાત છે તો લોખંડ એટલે શું? મને કહો. લોખંડની સંજ્ઞા શું થાય? લોખંડની સંજ્ઞા શું થાય એ મને કહો. ચલો, લોખંડની સંજ્ઞા શું થાય મને કહો. ખ્યાલ છે તમને? લોખંડની સંજ્ઞા શું છે? Fe છે. નથી તૈયાર કર્યું ને તો હવે પહેલો વિડીયો ફરીથી જો અને તૈયાર કર પછી આ વિડીયો. Fe લોખંડ કઈ અવસ્થાની અંદર હોય? લોખંડ કઈ અવસ્થાની અંદર? ઘન અવસ્થાની. ઘન અવસ્થાને આપણે શું કહેતા હતા? S. શું કહેતા હતા? S. એટલે હવે પછી જ્યારે તમે લોખંડ અને લોખંડની કાટ લાગવાની પ્રક્રિયા ભણશો ત્યારે આવું હશે. Fe ની નીચે લખેલું હશે S, બરાબર છે. Fe એની ભેજવાળા વાતાવરણ. ભેજ એટલે શું? તો કે પાણી. પાણી કયા સ્વરૂપે હોય? ભેજ કયા સ્વરૂપે હોય? તો કે L, બરાબર. પણ અહીંયા તીર ઉપર તમારે એવું લખવાનું થશે Fe H2O અને પછી બને શું? તો કે Fe × XH2O. Fe × XH2O. જો અહીંયા તમે 2 Fe લીધા હોત તો અહીંયા તમારે X ની જગ્યાએ શું લખવાનું થાત? 2, બરાબર છે. પરંતુ અહીંયા આપણે હાલ કંઈ લીધું નથી તો આ શું લખીશું આપણે? XH2O. આને શું કહેવાય? લોખંડ કહેવાય. શું કહેવાય? લોખંડ. આને કહીશું લોખંડનો કાટ. શું કહેવાય? લોખંડનો કાટ. ખ્યાલ આવ્યો? તો આ શું લખ્યું આપણે? રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખ્યું. ખ્યાલ આવે તમને? આ શું લખ્યું મેં? રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. અત્યાર સુધી મેં તમને આ શું સમજાવ્યું? તો કે આ બધી શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે. અને પછી આ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે આનું સમીકરણ મેં લખ્યું છે. તો આ હતું આપણું ચેપ્ટરની શરૂઆત.
રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. ખ્યાલ આવે તમને? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. આની અંદર મેં તમને બે પ્રશ્નો શીખવાડી દીધા કે રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયાઓ અને બીજું રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કયા કયા પ્રકારના ફેરફાર થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે કયા કયા ફેરફાર થાય છે અને રંગ બદલાવો આ જે છે એનું ઉદાહરણ જે છે આ લોખંડ અને લોખંડનો કાટ. લોખંડ જે છે એની અંદર તમે લોખંડ લાવો છો ત્યારે ચમકતો હોય છે, એનો રંગ આખો અલગ હોય છે, અને લોખંડને કાટ લાગે છે ત્યારે એનો રંગ કયો હોય છે? કથ્થઈ કલરનો. એટલે કે રંગ બદલાવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ચલો, આ જે પ્રક્રિયાઓ જે છે અત્યાર સુધી તમે સમજ્યા, પણ આ સમજવા માટેનું કદાચ હું આને સીધી રીતે પતાવી દે, પરંતુ તમને એમ થાત કે સાહેબે કાંઈ સમજાવ્યું નહીં, ડાયરેક્ટ જવા દીધું. પણ આ પહેલો લેક્ચર છે ને હું તમને સારી રીતે કહી દઉં છું કે હવે પછીના જે વિડીયો લેક્ચર હશે એની અંદર જ્યાં સમજણની જરૂર નહીં હોય, બરાબર છે, ખોટી માથામણ કરવાની જરૂર નહીં હોય, એ જગ્યાએ હું તમને સીધું યાદ રખાવી દઈશ કે અહીંયા તમારે કાંઈ બીજી મગજમારી કરવાની નથી. આમ જે છે એમનું એમ જ રહેશે, બરાબર છે. એ જ રીતે યાદ રાખવાનું છે. તો તમને જો આ જે પ્રક્રિયાઓ જે છે તમારે શોર્ટની અંદર યાદ રાખવી હોય તો શોર્ટની અંદર યાદ રાખવાની હોય. આ જે વસ્તુ તમને જે મેં સમજાવી એ ખાલી ને ખાલી હું તમને એક મિનિટ પૂરતી ના થાય, 30 સેકન્ડની અંદર શીખવાડી દે કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે બધું જ તમારે યાદ રાખવાનું નથી, ખાલી ને ખાલી યાદ રાખવાનું છે. એક હતા દાદા. કોણ હતા? દાદા. દાદા બીમાર થઈ ગયા હતા. દાદાને ખવાતું પણ નહોતું અને ફેફસાની બીમારી હતી, એટલે શ્વાસ પણ લઈ શકતા નહોતા. એમનો છોકરો આવે છે અને એમ કહે છે, દાદુ, શું કહે છે? તો કે દાદુ ખોરાક અને શ્વાસ લો. શું કહે છે? દાદુ ખોરાક અને શ્વાસ લો. આઈ હોપ કે તમને બધાને ક્લિયર દેખાતું હશે, બરાબર છે. શું કહેવા માંગે છે છોકરો? કે દાદા બીમાર થઈ ગયા હોય છે, તો દાદા એવું કહે છે, છોકરો એવું કહે છે કે દાદુ ખોરાક અને શ્વાસ લો, નહીં તો પછી તમે જીવી શકશો નહીં. ખ્યાલ આવે તમને? દાદુ ખોરાક અને શ્વાસ લો, નહીં તો તમે જીવી શકશો નહીં, બરાબર છે. તમારે યાદ શું રાખવાનું છે? દાદુ ખોરાક અને શ્વાસ લો. હવે પછી જ્યારે હું તમને પ્રશ્ન પૂછું રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો, ત્યારે તમારે મને કહેવાનું છે દાદુ ખોરાક અને શ્વાસ લો. દા એટલે એને શું કહેવાય? તો કે દ્રાક્ષનું આથવણ. શું હશે? તો કે દ્રાક્ષનું આથવણ. દુ એટલે શું? તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકી રાખતા દૂધ ફાટી જાય છે. ખોરાકનું રંધાવું. આ કેવી છે? રાસાયણિક પ્રક્રિયા છે. કે શ્વસનની પ્રક્રિયા અથવા શ્વાસોશ્વાસની પ્રક્રિયા, અથવા આપણે શ્વાસ લઈએ છીએ એ શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા છે. અને લોખંડની વસ્તુઓ અથવા લોખંડના તવા, તપેલા, ખીલી અથવા અન્ય કોઈ લોખંડની વસ્તુને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લો મૂકી રાખતા એને કાટ લાગવાની પ્રક્રિયા જે છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. ખ્યાલ આવે તમને? રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ? 5 પ્રક્રિયાઓ છે. દાદુ શ્વાસ અને ખોરાક લો. દાદુ શ્વાસ અને ખોરાક લો. જો તમે શ્વાસ નહીં લો તો પણ ટપકી પડશો, જો તમે ખોરાક નહીં ખાઓ તો પણ ટપકી પડશો. એટલે દાદુ શ્વાસ અને ખોરાક લો. ક્લિયર છે? રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, આ હેડિંગ પણ મેં તમને સારી રીતે સમજાવ્યું, અને રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા જે છે એ પણ મેં તમને સારી રીતે સમજાવી, બરાબર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે, ખાલી એટલું યાદ રાખવાનું છે આ લેક્ચરની અંદરથી કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયાઓ, દાદુ ખોરાક અને શ્વાસ લો, બરાબર છે. ચલો તો હવે આગળ જોઈએ. આગળ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી આપણે શું જોયું? તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર છે, આપણા રોજબરોજના જીવનની અંદર જોવા મળતી હતી. પરંતુ હવે તમને એવું પ્રશ્ન પૂછવામાં આવશે કે મેગ્નેશિયમનું દહન સમજાવવામાં આવો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાય. બીજો પ્રશ્ન એવું પૂછાય કે ભાઈ મેગ્નેશિયમને ગરમ કરવાની પદ્ધતિ અથવા પ્રક્રિયા જે છે એ સમજાવો, બરાબર છે. આની અંદર ઘણા પ્રશ્નો જે છે પૂછાતા આવ્યા હોય છે, અત્યાર સુધી પૂછાતા હોય છે. એટલે આ પ્રયોગ જે છે તમારે યાદ રાખવાનો છે. ચોપડીની અંદર જોશો તમે પ્રકરણ 1 ની અંદર પહેલું જે પેજ જે છે એની અંદર પ્રવૃત્તિ 1.1 જે છે એ આપણે આ શીખવા જઈ રહ્યા છીએ. મેગ્નેશિયમનું દહન સમજાવો. તો
આ પ્રયોગની અંદર તમારે કયા કયા સાધનો લેવાના હોય છે ને અત્યાર સુધી જે મતલબ એ જે સાધનો જે છે તમે કદાચ ના જોયા હોય તો હું તમને બાજુમાં એક ફોટો મૂકી અને સમજાવી દઉં છું. પહેલું તમને એમ કહેવામાં આવે છે કે મેગ્નેશિયમની પટ્ટી લો, બરાબર છે. મેગ્નેશિયમ તમે અત્યાર સુધી જોયું નથી. જેવી રીતે હું તમને એમ કહું છું કે ભાઈ તમે Fe ની પટ્ટી લો અથવા લોખંડની પટ્ટી લો, તો લોખંડ તો તમે જોયું છે ને, એવી જ મેગ્નેશિયમની પટ્ટી હોય. ખ્યાલ આવ્યો તમને? લોખંડ તમે જોયું છે એટલે તમે એને ઓળખી શકો છો કે આ લોખંડની પટ્ટી, તો એવી જ મેગ્નેશિયમની પટ્ટી હોય. ખ્યાલ આવ્યો? તો મેગ્નેશિયમની પટ્ટી લો એવું કહેવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી તમારે લેવાનું છે. લોખંડ જે છે તમે લાંબો સળિયો પણ હોય છે, બરાબર છે, લોખંડની કાર પણ હોય છે, બરાબર છે. એમાંથી માત્ર તમારે શું લેવાનું છે? લોખંડની પટ્ટી. એવી રીતે અહીંયા મેગ્નેશિયમની પટ્ટી લેવાની હોય છે. મેગ્નેશિયમની પટ્ટી લેવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમની પટ્ટી તમે જોઈ હોય કે ન જોઈ હોય, પણ મેં તમને પહેલા વિડીયોની અંદર મેગ્નેશિયમની સંજ્ઞા શું એ શીખવાડ્યું હતું. તો આજે તમારે મને કહેવાનું છે કે મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય, તો ખાસ તમારે યાદ રાખવાનું છે મેગ્નેશિયમની સંજ્ઞા થશે Mg થશે. શું થાય? Mg. શું થશે? Mg. ખ્યાલ આવ્યો? મેગ્નેશિયમનો મતલબ શું થાય? Mg. આપણે પટ્ટી જોઈ છે કે નથી જોઈ એનાથી કોઈ જ મતલબ નથી, બરાબર છે. પેપરની અંદર પ્રશ્ન પૂછાય મેગ્નેશિયમનું દહન સમજાવો, એ વખતે તમારે મેગ્નેશિયમની સંજ્ઞા તમને યાદ આવવી જોઈએ. હવે તમે લોખંડની પટ્ટી જોઈ છે પણ તમને લોખંડનું સૂત્ર જ ના આવડતું હોય તો શું કરશો? લોખંડની સંજ્ઞા ના આવડતી હોય શું કરશો? બરાબર છે. એટલું જોવું જરૂરી નથી, શીખવું પણ મતલબ એની સંજ્ઞા આપણે તો જરૂરી છે. તમે ભલે લોખંડ ગમે એટલું જોયું છે પણ એની સંજ્ઞા તમને નથી આવડતું તો કોઈ જ મતલબ નથી, બરાબર છે. મેગ્નેશિયમની સંજ્ઞા શું થશે? Mg થશે. શું થશે? Mg થશે. ચલો, બીજું તમને એક સાધન આપવામાં આવેલું છે ચીપિયો. તમને શું કહેવામાં આવ્યું છે? ચીપિયો. ચલો, પહેલા હું તમને એક વાત ક્લિયર કરી દઉં કે અત્યારે આપણે ચેપ્ટર સમજીએ છીએ એટલે થિયરી બેઝને સારી રીતે શીખવાડી દઈશ. પછી તમને જ્યારે પ્રશ્ન આવશે ત્યારે હું તમને પ્રશ્નોની રીતે શીખવાડીશ કે આની અંદરથી આવા પ્રશ્નો પૂછાશે, એ વખતે આપણે આ જવાબ લખવાનો થશે. હવે આમાં મેગ્નેશિયમનું દહન પૂછાય, મેગ્નેશિયમને ગરમ કરવાની પ્રક્રિયા પૂછાય, તો પણ તમને હું જે થિયરી સમજાવવાનો છું એ જ તમારે લખવાનું થાય, પછી એમાં બીજું કાંઈ લખવાનું થાય નહીં. ખ્યાલ છે? ચલો, એટલે એક વખત થિયરી સમજી લઈએ. ચલો, ચીપિયો તમે બધાએ કદાચ ના જોયો હોય, બરાબર છે, કેમ કે આપણે તો ચીપિયો જોયો ના. મમ્મી રસોડામાં પેલી સાણસી વાપરે છે, એને શું કહી શકે? ચીપિયો કહી શકે. કેમ કે ગરમ કરવાની વસ્તુને તમે હાથથી પકડશો એ જ ચીપિયો કહેવાય, બરાબર. સાણસી જેને આપણે કહીએ છીએ ચીપિયો. પરંતુ તમે લેબની અંદર 11-12 સાયન્સની અંદર કદાચ જાઓ છો, આશા નહીં, હું તમને 100%ની ગેરંટી આપું છું. તો હું તમને વિજ્ઞાન ભણાવું પછી તમે કોન્ફિડન્સથી એમ કહી શકશો કે સાહેબ હા હું સાયન્સ લઈશ. મેં આ ઓફલાઈન ભણાવ્યા પછીની વાત છે. ઓફલાઈનમાં છોકરાઓને ભણાવ્યું પછી એ છોકરાઓએ સાયન્સ લીધું છે, બરાબર છે. તમારે પણ હું તમને વિજ્ઞાન શીખવું છું તો કોન્ફિડન્સથી તમે શીખશો ને તો કોન્ફિડન્સથી તમે સાયન્સની અંદર પાસ પણ થઈ જશો. ચલો, કેમ કે સાયન્સની અંદર જે ચેપ્ટરો આવે છે ને એનું બેઝિક પાયો જે કહેવાય ને એ ધોરણ 10 છે. જો તમે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષય જે છે એ સારી રીતે ભણશો તમે સાયન્સની અંદર બી ગ્રુપ લઈ શકશો, બરાબર. ચલો, તો ચીપિયો ખ્યાલ આવ્યો તમને? ચીપિયો તેમ છતાં નથી સમજાતું તો ફોટો અહીંયા બાજુમાં મૂકું છું અથવા વિડીયોની અંદર મૂકું છું, તમારે જોઈ લેવાનું છે. પછી તમે બર્નર નહીં જોયું સાહેબ, લેમ્પ. લેમ્પ એટલે દીવો થાય ગુજરાતીની અંદર. લેમ્પ એટલે શું થાય? દીવો. કદાચ પહેલાં દીવો હતો, અત્યારે તમે જોયો હોય ના જોયો, પણ એક શું કહેવાય, એક બોટલ જેવું હોય, બરાબર છે, લોખંડની બોટલ. એની અંદર એક દિવેટ નાખી દેવાની, અંદર કપડાની દિવેટ નાખવામાં આવે. પછી પહેલાં કેરોસીન મળતું, કેરોસીનથી તમે દીવો સળગાવતા. અત્યારે તેલનું જે આપણે નોર્મલ દીવાબત્તી કરે છે એ દીવાની વાત નથી કરી અહીંયા, પણ એ લેમ્પ હોય છે, સ્પિરિટ લેમ્પ. અત્યારે હાલ ગેસની આ વસ્તુ વપરાય છે. અને ગેસની વસ્તુ મતલબ તમે ગેસની બોટલ અને સગડી જો જોઈ હોય તો બોટલમાંથી એક પાઇપ નીકળે છે. એ પાઇપે આપણી બનાવવાની મતલબ જે રોટલી બનાવવા માટેની સગડી હોય છે એ જોડેલી હોય છે, બરાબર છે. પણ એ જગ્યાએ આવું એક સાધન જોડવામાં આવે છે. શું હોય છે? બહુ પેલું જો ગેસની બોટલ તમે જોડ્યું હોય તો વધારે ગેસ વપરાય ને એ બદલે એકદમ પાતળી ફ્લેમ નીકળે ને પાતળી જ્યોત નીકળે ને એ માટે આવું સાધન હોય છે, બરાબર છે. એને આપણે શું કહીએ? બર્નર કહેવાય. અથવા તમે ગેસની જે સગડી છે ને એને પણ બર્નર કહી શકો, બરાબર છે. પછી અથવા આ જો વસ્તુ ના હોય તો તમે દીવો એટલે કે સ્પિરિટ લેમ્પનો ઉપયોગ કરી શકો છો. ચલો, અને ચોથું છે વોચ. વોચ એટલે થાય ઘડિયાળ.
અને ગ્લાસ એટલે શું થાય તો કે પાણી પીવાનો ગ્લાસ એવું નહીં. વોચ ગ્લાસ એ શું છે તો કે એક કાચ હોય અને કાચ આપણે આર પાર દેખાયો કાચ જોયો હશે બરાબર. એ કાચ જે છે એ કાચને રકાબી ટાઈપ આટલું નાનું છે. કેટલું રકાબી ટાઈપની આટલું નાનું વસ્તુ આટલી નાની રકાબી બનાવી હોય. જો આ તમને વસ્તુ દેખાય છે કેવી કે રકાબી ટાઈપની છે. તમને બાજુમાં ફોટો મૂકું છું એ તમે જોઈ લેશો એટલે આ તમને સરળતાથી સમજાઈ જશે. તો એને શું કહેવાય કાચનો જે વોચ ગ્લાસ એટલે કાચનું એક રકાબી ટાઈપનું જે હોય છે એને શું કહેવાય વોચ ગ્લાસ કહેવાય. શું કહેવાય વોચ ગ્લાસ બરાબર છે. હું તમને ફોટો મૂકું છું તમારે જોઈ લેવાનું. એ વોચ ગ્લાસનો ઉપયોગ શું તો તમને કોઈ પણ પદાર્થ તમે સાયન્સની અંદર જશો બરાબર છે અને એ વખતે તમને કોઈ પણ મિક્સર આપવામાં આવે પદાર્થ આપવામાં આવે તો તમારે વોચ ગ્લાસની અંદર લેવાનું. કોઈ તમે પ્રક્રિયા કરતા હોય કોઈ તમે પ્રયોગ કરતા હોય એ વખતે કોઈ નવો પદાર્થ બનતો હોય તો એ વોચ ગ્લાસની અંદર તમારે ભેગો કરવાનો હશે બરાબર છે. તો આ સાધનો તમને સમજાઈ ગયા છે. તો જ્યારે આપણે કદાચ પ્રયોગ લખતા હોય તો એ વખતે તમારે લખવાનું હોય છે પ્રયોગનું જે મથાળું હોય છે કે ભાઈ મેગ્નેશિયમનું દહન બરાબર છે. પછી એની અંદર સાધનો કયા કયા જોઈએ તો 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી, પછી બીજું વોચ ગ્લાસ જોઈએ, પછી ચીપીઓ જોઈએ અને બર્નર જોઈએ બરાબર છે. તો સમજીએ આપણે આખો પ્રયોગ. તો જ્યારે મેગ્નેશિયમની દહન 2 મિનિટ તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીનું અથવા મેગ્નેશિયમનું દહન સમજાવો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય એટલે આટલું તમારે લખવાનું છે. પછી આ જે આકૃતિ જે છે એ તમારે દોરવાની છે. આકૃતિ દોરવાની આખી રીત તમને શીખવાડી દો કે આ રીતે પહેલું તમારે ચોરસ બોક્સ દોરવાનું. આ તો તમને નોર્મલી દોરતા આવડતું જ હોય બરાબર છે. પછી અહીંયાથી આમ કરી આ મેં જ આકૃતિ દોરેલી છે બરાબર એટલે પણ પેલું થોડી ઉતાવળમાં દોરીશું એટલે આ રીતનું તમારે લેમ્પ દોરી દેવાનો છે બરાબર. સ્પિરિટ લેમ્પ અથવા બર્નર કહેવાય એને શું કહેવાય બર્નર. પછી અહીંયા તમારે શું કરવાની તો કંઈક મેગ્નેશિયમની પટ્ટી આવી રીતે મૂકી દેવાની. પછી ચીપીઓ જે છે આવી રીતે દોરી દેવાનો બરાબર છે. આવી રીતે ચીપીઓ પેપર તપાસનારને દેખાવો જોઈએ બરાબર છે. પછી આપણે આ રીતનું ચાલો આ રીતનું જે છે એ તમારે દોરી દેવાનું છે. ચીપીઓ દોરી દેવાનો છે. નીચે વોચ ગ્લાસ દોરી દેવાનો છે આવી રીતનું બરાબર છે. અને વ્યવસ્થિત થોડું તમારી રીતે દોરી દેવાનું છે. ચાલો ઓકે. પછી અહીંયાથી ધાતુ પડતી હોય અહીંયા મેગ્નેશિયમ ધાતુ બરાબર છે. તો આ ટાઈપનું તમને કંઈ દેખાશે. ખ્યાલ આવ્યો? ચલો આકૃતિ દોરતા તમને આવડી ગયું. ચલો આખી જે પ્રક્રિયા જે છે એ સમજીએ આપણે. તો મેગ્નેશિયમનું દહન સમજવાનું થાય ત્યારે આ મેગ્નેશિયમની પટ્ટી જે છે આ મેગ્નેશિયમની પટ્ટીનો આકાર કેવો કલર કેવો હશે તો શ્વેત કેવો હશે શ્વેત ચમકતી. કદાચ ભૂલથી આવો પ્રશ્ન તમને પૂછી લે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીનો શરૂઆતમાં મેગ્નેશિયમની પટ્ટીનો રંગ કેવો હોય છે તો મેગ્નેશિયમની પટ્ટીનો રંગ જે છે એ શ્વેત ચમકતો હોય છે બરાબર. તો આખો પ્રયોગ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે હવાની હાજરીમાં સળગાવો છો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવો છો ત્યારે તે સફેદ જગારા મારતી જ્યોતથી સળગે છે. શું થાય છે? સફેદ જગારા મારતી જ્યોતથી સળગે છે. એટલે પહેલો પોઈન્ટ તમારે આવું લખવાનું થાય જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે સફેદ અહીંયા લખીએ ત્યારે સફેદ જગારા મારતી જ્યોતથી સળગે છે. શું થાય છે? તો આ પ્રયોગ કદાચ તમે ઘરે કરો ને બરાબર છે. મેગ્નેશિયમની પટ્ટી કદાચ તમારી હાથમાં આવી જાય અને ઘરે પ્રયોગ કરો તો ખાસ ચશ્મા તમારે પહેરી અને આ પ્રયોગ કરવાનો હોય છે. કોઈ પણ શિક્ષક તમને આ પ્રયોગ કરાવે છે ત્યારે એ વખતે તમે નિરીક્ષણ કરતા હોય એ વખતે તમારે ચશ્મા પહેરી લેવા. નહીં તો આ સફેદ એનું તેજ જે છે આપણી આંખોમાં પડે છે અને એના કારણે આંખોને નુકસાન થઈ શકે છે બરાબર. એટલે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે સફેદ જગારા મારતી જ્યોતથી સળગી ઉઠે છે. આ પણ એક MCQ છે. શું છે તો કે આ MCQ છે એ ખાસ યાદ રાખવાનું. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે કેવી જ્યોતથી સળગે છે? સફેદ જગારા મારતી જ્યોતથી સળગી ઉઠે છે. અને
મેગ્નેશિયમની પટ્ટી હવે તમને ખબર છે કે ભાઈ આપણે કાગળ જે છે આને સળગાવીએ, બરાબર, તો એની કાગળ સળગાવશો ને એટલે એની રાખ જે છે નીચે પડે. શું થાય છે? એની રાખ પડે છે, બરાબર ને. અને આપણે પાવડર પણ કહીએ. તો આ જે છે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે ત્યારે તે સફેદ પાવડરમાં અથવા સળગે છે અને સફેદ પાવડર અથવા એને કહેવાય રાખમાં પરિવર્તિત થાય છે અથવા રૂપાંતરણ થાય છે. ચલો, આ પણ એક પ્રશ્ન પૂછાય છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે તે સફેદ ઝગારા મારતી જ્યોતથી સળગી ઉઠે છે અને જ્યારે સળગે છે ત્યારે તે સફેદ પાવડર અથવા રાખમાં રૂપાંતરણ પામે છે અથવા પરિવર્તન પામે છે, બરાબર છે. તો આ જે સફેદ પાવડર જે છે, આ સફેદ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. ચાલો, હવે તમને આ જે વસ્તુ છે એ શું છે? સફેદ પાવડર જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. ચલો, ફરીથી આખો પ્રયોગ સમજી લે કે આપણે એક લીધી છે મેગ્નેશિયમની પટ્ટી. શું લીધું છે? મેગ્નેશિયમની પટ્ટી. અને શેના વડે પકડી છે? ચીપિયા વડે પકડી છે. આ શું છે? તો કે બર્નર છે. આ શું છે? વોચ ગ્લાસ છે. બર્નર ચાલુ કરીએ છીએ આપણે, બરાબર છે. બર્નર ચાલુ કર્યો છે, અહીંયા જ્યોત છે, આ જ્યોતથી સળગે છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે ત્યારે તે સફેદ ઝગારા મારતી જ્યોતથી સળગી ઉઠે છે. કેવી? તો કે ઝગારા મારતી જ્યોતથી સળગી ઉઠે છે અને સળગે એટલે પાવડરમાં રૂપાંતરિત થાય. તો જ્યારે પાવડરમાં રૂપાંતરિત થાય છે તો આ પાવડર કેવો હોય છે? સફેદ પાવડર હોય છે. કેવો? સફેદ પાવડર હોય છે. તો સફેદ પાવડરમાં રૂપાંતર થાય છે અને સફેદ પાવડર એ શું છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું કહેવાય એને? સફેદ પાવડરને મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ પટ્ટી શેની હતી? તો મેગ્નેશિયમની હતી. પાવડર શેમાં રૂપાંતરિત થાય છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. ખાસ કરીને તમને આટલું યાદ રહેવું જોઈએ, બરાબર છે. ચલો, તો આ પ્રક્રિયાની અંદર ઓરિજિનલમાં શું થાય છે? તો જ્યારે મેગ્નેશિયમ ધાતુને હવામાંના ઓક્સિજનની હાજરીમાં હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. પ્રક્રિયા લખવી તો શું થાય? મેગ્નેશિયમ ધાતુ હવાના ઓક્સિજન સાથે સંયોજાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. ચલો, સૌથી પહેલા મને એમ કહો કે મેગ્નેશિયમની સંજ્ઞા શું થતી હતી? તો મેગ્નેશિયમ એટલે થાય Mg. શું થાય? Mg. ચલો, Mg કયા સ્વરૂપે છે? આ પટ્ટી કયા સ્વરૂપે છે? તો કે ઘન સ્વરૂપ. ઘન એટલે શું કહેવાય? એને S લખવું પડે. આપણે અહીંયા S લખવું પડે. હવામાંનો ઓક્સિજનની સંજ્ઞા શું હતી? O, બરાબર છે. પરંતુ આપણે અહીંયા લેવાના છે O2. કેટલા લેવાના છે? 2 O2. 2 O લેવાના છે એટલે ઓક્સિજન. ચલો, એને ગરમ કરીએ એટલે આ રીતની સંજ્ઞા આવશે, બરાબર. મેગ્નેશિયમને ઓક્સિજનની હવામાંના ઓક્સિજન સાથે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? તો કે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને શું બને છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને એ વખતે પણ મેં તમને શીખવાડ્યું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે શું? જ્યારે પાછળ ઓક્સાઇડ શબ્દ વાપરતો હોય ત્યારે પાછળ શું હોય? તો કે O હોય. મેગ્નેશિયમ અને O, ઓક્સિજન. પરંતુ અહીંયા O કેટલા છે? 2. આને કહેવાય પ્રક્રિયક અને શું કહેવાય? આપણે પ્રક્રિયક કહી શકીએ. શું? પ્રક્રિયક આવશે આગળ. અને આને શું કહેવાય? નિપજ. બરાબર છે. આ બાજુ જે છે આને પ્રક્રિયક કહેવાય, આ બાજુ જે છે નિપજ. પણ તમને ખ્યાલ હોય તો જેટલા પ્રક્રિયક હોય એટલા જ આ બાજુ નિપજ હોય. ચલો, આ બાજુ Mg કેટલા છે? તો કે 1. તો આ બાજુ Mg કેટલા છે? 1. પરંતુ આ બાજુ ઓક્સિજન કેટલા છે? 2. તો આ બાજુ પણ કેટલા થવા જોઈએ? 2. તો અહીંયા તમે MgO2 આવું લખી શકો નહીં. શું? આવું લખી શકો નહીં. મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર આવું લખી શકાય નહીં. એટલે 2 આપણે કયા મૂકીશું? તો અહીંયા મૂકીએ. જો 2 અહીંયા મૂકીએ તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. તો સાથે સાથે મેગ્નેશિયમ પણ કેટલા થઈ જાય છે? 2. કેમ કે આગળ લખ્યા છે ને એટલે, બરાબર. ઓક્સિજન કેટલા થયા? 2. તો મેગ્નેશિયમ પણ કેટલા થયા? 2. તો આ બાજુ 2 મેગ્નેશિયમ હોય તો અહીંયા પણ આપણે કેટલા મેગ્નેશિયમ હોવા જોઈએ? 2.
એટલે અહીંયા આપણે શું લખીશું 2 mg બરાબર છે. તો ખ્યાલ આવે. અહીંયા પણ કેટલા લખીશું 2 mg. તો આ હતો પ્રયોગ આખો મેગ્નેશિયમ ઓક્સાઇડનું દહન. ખાસ યાદ રાખીશું આની અંદર કે ભાઈ મેગ્નેશિયમનું દહન સમજાવો એટલે સાધનો કયા કયા લેવાના, 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી, પછી સ્પિરિટ લેમ્પ અથવા બર્નર, પછી બીજું લેવાનું છે ચીપિયો અને ચોથું લેવાનું છે વોચ ગ્લાસ. બરાબર છે. પ્રયોગની આકૃતિ દોરી દેવાની. પછી તમારે નીચે જવાબ લખવાનો કે ભાઈ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં બરાબર છે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે તે સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય. સફેદ જગારા મારતી જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર અથવા રાખમાં પરિવર્તિત અથવા રૂપાંતરણ થાય છે. પછી લખવાનું કે સફેદ પાવડર એ શું છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમની ધાતુને હવામાંના ઓક્સિજનની સાથે આ પ્રયોગની અંદર શું થાય છે તો મેગ્નેશિયમ ધાતુ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત પામે છે. અને પ્રક્રિયા છે શું તો કે આ જે પ્રક્રિયા જે છે આવી રીતે લખી દેવાની 2mg + O2 તીરની નિશાની 2mgO. 2mgO નું નામ શું થાય તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર છે. આને તમે કહી શકો મેગ્નેશિયમ. આ નામ જો તમે તૈયાર કર્યા હોય તો ફટાફટ આવડી જાય. વત્તા ઓક્સિજન, આને શું કહેવાય તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ખ્યાલ આવે બાળકો? ચાલો, તો આટલું જે છે તમારે યાદ રાખવાનું છે. આ પ્રક્રિયાની અંદર શું થયું? આ પ્રક્રિયા કેમ રાસાયણિક પ્રક્રિયા કહેવાય? તો આની અંદર આ જે બંને વસ્તુ છે આ મેગ્નેશિયમની પટ્ટીનું શું થયું તાપમાન વધ્યું એટલે શું કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા છે. મેગ્નેશિયમની પટ્ટી જે છે શરૂઆતમાં કયા રંગની હતી તો કે શ્વેત રંગની હતી. હમણાં તમને કીધું ને મેગ્નેશિયમની પટ્ટી શ્વેત ચમકતી હોય છે. કેવી? શ્વેત એટલે પણ સફેદ જ થાય પરંતુ શ્વેત શબ્દ વાપર્યો છે. બરાબર છે. દૂધ એકદમ કેવું છે સફેદ ને પરંતુ શ્વેત છે. તો શ્વેત એટલે સફેદનું જ બીજું સમાનાર્થી એટલે શ્વેત છે. પરંતુ આ શેમાં તો કે સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે. સફેદ પાવડર શરૂઆતમાં કેવી હતી તો કે પટ્ટી હતી, અહીંયા શું થાય છે પાવડરમાં રૂપાંતરિત થાય છે. બરાબર છે. ચલો, તો આશા રાખું છું કે મેગ્નેશિયમનું દહન સમજાવતો જે પ્રયોગ છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે. બરાબર છે. પહેલો પ્રયોગ છે મેગ્નેશિયમની પટ્ટીનું દહન સમજાવો. આની અંદર શું થાય છે તો કે તાપમાન બદલાય છે. ખ્યાલ આવ્યો? ચાલો, તો અહીંયાથી થોડા પ્રશ્નો પણ એક પૂછાતા હોય છે MCQ ની અંદર અથવા વન લાઇનરની અંદર પૂછાય. તો એ પ્રશ્નો પણ તમને આવડી જવા જોઈએ કે ભાઈ આ મેગ્નેશિયમની પટ્ટી જ કેમ લેવામાં આવે છે. મેગ્નેશિયમની પટ્ટી જ કેમ લેવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે પ્રશ્ન લખવાનો છે. પ્રશ્ન નંબર 1, મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવે છે? આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એ વખતે તમારે લખવાનું છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી મેગ્નેશિયમ ધાતુ વધુ સક્રિય હોવાથી એનું હવામાં દહન સરળતાથી થાય છે. મેગ્નેશિયમ ધાતુ વધુ સક્રિય હોવાથી હવામાં દહન સરળતાથી થાય છે. બીજો પ્રશ્ન આવો પૂછાય છે કે ભાઈ આ વોચ ગ્લાસની અંદર એકઠી થતી ધાતુ વોચ ગ્લાસની અંદર જે પાવડર એકઠો થાય છે અથવા જે રાખ ભેગી થાય છે એનું નામ શું? તો એનું નામ તમને ખબર છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેવું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ પાવડરનો રંગ કયો હોય છે? તો સફેદ કલરનું પાવડર હોય છે. મેગ્નેશિયમની પટ્ટી કેવા કલરની હોય છે? તો શ્વેત ચમકતી. બરાબર છે. ચલો, આ મેગ્નેશિયમનું દહન સમજાવતી રાસાયણિક પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? તો તમને એવું કહે કે મેગ્નેશિયમના દહનની રાસાયણિક પ્રક્રિયા લખો તો એ પ્રક્રિયા કઈ હશે? 2mg + O2 તીરની નિશાની 2mgO. ક્લિયર છે? આટલું યાદ રાખવાનું છે આની અંદર. ચલો આગળ જોઈએ. પછી પ્રવૃત્તિ નંબર 2 તમને આપવામાં આવેલી છે. પ્રવૃત્તિ નંબર 2 ની અંદર તમને શું કહેવામાં આવે છે? એક કસ નળીની અંદર લેડ નાઇટ્રેટ લો. બરાબર છે. કસ નળી તમે જોઈ શકો ને તો આ આકારની ટેસ્ટ ટ્યુબ કહેવાય આને. તો આપણી ટેસ્ટ ટ્યુબ નાની મોટી થઈ ગઈ છે. તમારે પરીક્ષા તમે જો દોરો છો તો વ્યવસ્થિત તમારે દોરવાનું છે. ઓકે. લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું. કસ નળી એટલે કે ટેસ્ટ ટ્યુબ કહેવાય. બરાબર છે. આનો ફોટો હું તમને મૂકું છું, તમારે જોઈ લેવાનું છે. ઓકે. તો એક કસ નળીની અંદર તમારે લેડ નાઇટ્રેટ લેવાનું છે. લેડ નાઇટ્રેટ એટલે શું મને કહો? લેડ નાઇટ્રેટ ચાલો આખું લખી. એક કસ નળીમાં લેડ નાઇટ્રેટ લેવું. શું લેવાનું છે? લેડ નાઇટ્રેટ. ચલો આનું નામ આપણે આપ્યું છે લેડ નાઇટ્રેટ. ચલો, લેડ નાઇટ્રેટનું સૂત્ર શું થાય? લેડ એટલે Pb. શું થાય? લેડ એટલે Pb અને નાઇટ્રેટ એટલે NO3.
બરાબર છે. NO3 પણ અહીંયા 2 લેવાના છે, લીડ નાઇટ્રેટ. બરાબર છે. આને શું કહેવાય? લીડ નાઇટ્રેટ. એક કસનળીમાં લીડ નાઇટ્રેટનું દ્રાવણ લો, બીજીની અંદર પોટેશિયમ, બીજી કસનળીમાં પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ એટલે શું થાય? તો Ki થાય. પોટેશિયમ આયોડાઇડ નો મતલબ શું થશે? Ki. ખ્યાલ આવ્યો? પોટેશિયમ આયોડાઇડ નો મતલબ શું થશે? Ki. તો આ બંને સૂત્રો જે છે, મેં તમને શરૂઆતમાં જે સૂત્રો શીખવાડ્યા, એ સૂત્રો શું કામ શીખવાડ્યા હતા? તો સૂત્રો આટલા માટે જ શીખવાડ્યા હતા કે ભાઈ જો તમને આ સૂત્રો આવડશે તો એ વખતે હું તમને એમ કહી દઉં કે લીડ નાઇટ્રેટ સીધે સીધું કહી દઉં તો તમે જો તૈયાર કર્યા હશે તો તમને તરત યાદ આવી જાય કે લીડ નાઇટ્રેટ એટલે શું? તો PbNO3. પોટેશિયમ આયોડાઇડ એટલે શું? તો કે Ki. તો એક કસનળી આ જે છે, એક કસનળી એ છે, આપણે આને એ કહીએ છીએ, આને કહીએ છીએ B. બરાબર છે. તો એ કસનળીની અંદર શું છે? તો કે લીડ નાઇટ્રેટ છે, PbNO3 ટ્વાઇસ. બરાબર છે. PbNO3 ટ્વાઇસ એને એવી રીતે વંચાય. બીજી કસનળીમાં શું છે? પોટેશિયમ આયોડાઇડ છે, પોટેશિયમ આયોડાઇડ છે. A અને B બંને ભેગા કરવાના છે. બંને, ચલો બીજી બંને ભેગા કરો, બંને દ્રાવણો A માં ભેગા કરો, A માં ભેગા કરો. તો શું કરવાનું છે? આ શું હતું? Ki હતું. આ શું છે? PbNO3 ટ્વાઇસ. આ બંને જે છે, આ જે Ki છે એ આની અંદર તમારે નાખવાનું છે, અવલોકન કરવાનું છે. તો શું થાય છે? તો આ જે દ્રાવણ છે એ કેવું છે? રંગવિહીન. કેવું છે? રંગવિહીન. PbNO3 કેવું છે? રંગવિહીન છે. Ki પણ કેવું છે? રંગવિહીન છે. જ્યારે તમે એને આ બંનેને ભેગા કરશો, આ બંનેને ભેગા કરશો એટલે આ જે દ્રાવણ જે છે એ કેવા રંગનું થાય છે? પીળા રંગનું થાય છે. આ બંને જ્યારે ભેગા કરો અને પછી જે દ્રાવણ બને છે એ કેવા રંગનું બને છે? તો પીળા રંગનું. કેવા? પીળા રંગનું. તો એની અંદર પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. શું થાય છે? અવક્ષેપ ઉદ્ભવે. પહેલા બંને કેવું હોય છે? પ્રવાહી હોય છે. બંને કેવું હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. પરંતુ જ્યારે બંનેને ભેગું કરવામાં આવે ત્યારે એની અંદર પ્રવાહી રંગના પીળા રંગના અવક્ષેપ ઉદ્ભવે છે. બરાબર છે. એટલે પાવડર જેવું જે છે એ ઉદ્ભવે છે. પહેલા બંને કેવું હતું? પ્રવાહી સ્વરૂપે હતું. આને પોટેશિયમ આયોડાઇડને, Ki ને આપણે આની અંદર નાખીએ છીએ એટલે આખો દ્રાવણનો રંગ બદલાય છે અને બીજું શું થાય છે? અવક્ષેપ ઉદ્ભવે છે. એટલે કે પીળા રંગનું આમ નાનું નાનું પદાર્થ બને છે, ઘન પદાર્થ બને છે. અને કલર કેવો હોય છે? પીળા રંગનો હોય છે. તો રંગવિહીનમાં અહીં કેવું બને છે? તો પીળા રંગના અવક્ષેપ ઉદ્ભવે છે. એક તો પીળો કલર થાય છે અને એની અંદર અવક્ષેપ ઉદ્ભવે છે. એટલે કે પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં જાય છે, એટલે કે અવસ્થા બદલાઈ. બીજું એનું શું થયું? રંગ બદલ્યો. આ પ્રવૃત્તિની અંદર તમે જુઓ. આની પહેલાની પ્રવૃત્તિની અંદર શું થતું હતું? તો તાપમાનમાં ફેરફાર થતો હતો. ચલો મને આખી પ્રક્રિયા તમે લખાવો તો લીડ નાઇટ્રેટ એટલે શું થાય? તો કે PbNO3 શું થાય? PbNO3 અહીંયા ટ્વાઇસ વત્તા આપણે શું ઉમેર્યું? તો કે Ki ઉમેર્યું. ચલો આને બંનેને ભેગું કર્યું, આને ગરમ કર્યું નથી. ખાસ યાદ રાખજો, આને ગરમ કર્યું નથી એટલે તાપમાન બદલાશે નહીં આને. પણ આ બંનેને ભેગો કર્યો છે તો શું બને છે? Pbi વત્તા KNO3. બે જોઈ લેજો. જો અહીંયા NO3 કેટલા છે? 2 છે. તો K ની જોડે NO3 જાય તો NO3 2 લખવા પડે. તો કે હા 2 લખે. જો 2 લખ્યા તો K કેટલા થયા? 2 થયા. K 2 થાય તો અહીંયા પણ 2 K હોવો જોઈએ એટલે આપણે અહીંયા લખીએ 2. જો 2 K બનાવીએ તો I કેટલા થઈ જાય છે? 2. એટલે I 2 થઈ જતા હોવાથી PbI2 બરાબર છે. અને 2KNO3 શું થશે? 2KNO3 પ્લસ અને માઇનસ ભેગા થાય. આ બાજુ K પ્લસ, આ બાજુ NO3 માઇનસ. આ રીતે જે છે એ આખું સમીકરણ બને છે. બરાબર. પ્રવૃત્તિ 1.2 ખાસ તમને આટલું જે છે એ આવડવું જોઈએ. ઓકે. તો આ હતું એનું સમીકરણ. આની અંદર શું થાય છે? તો કે એક પીળા રંગના અવક્ષેપ ઉદ્ભવે. પીળા રંગના અવક્ષેપ ઉદ્ભવે છે. ખ્યાલ આવ્યો? આ જે પ્રવૃત્તિ જે છે, પ્રવૃત્તિ નંબર 2.2 શું કહેવા માંગે છે? તો લીડ નાઇટ્રેટ એટલે શું આવે? તો કે PbNO3. પોટેશિયમ આયોડાઇડ એટલે શું કહેવાય? તો કે Ki.
પછી શું કહેવાનું તો કે બી જે છે એને એમાં ભેગું કરવાનું છે, એટલે કે પોટેશિયમ આયોડાઇડને તમારે શેની અંદર નાખવાનું છે તો કે PbNO3 ની અંદર. બંને કસનળીને ભેગું કરતા દ્રાવણ જે છે એ કેવા હતું તો કે રંગવિહીનમાંથી રંગીન બને. રંગવિહીનમાંથી શું થાય છે? રંગીન બને છે. આ જે પ્રયોગ જે છે તમારે કદાચ પૂછાતો નથી, એટલે કે લખવાનો હોતો નથી. પેલો જે આગળનું જે હતો એ તમારે યાદ રાખવાનું છે. આની અંદર ખાસ યાદ રાખવાનું છે અને ખાલી આટલું જ યાદ રાખવાનું છે, કસનળી A અને કસનળી B બંને ભેગા કરો. બંને ભેગા કરતા શું થાય તો કે રંગ બદલાય છે. બરાબર. તો ચલો પ્રવૃત્તિ નંબર 3 જે છે એ તમને એવું કહેવા માંગે છે, પ્રવૃત્તિ નંબર 3 કે ભાઈ એક કોનિકલ ફ્લાસ્ક લો. કોનિકલ ફ્લાસ્ક તમે ના જોયો હોય તો હું ફોટો મૂકું છું, તમે જોઈ લો. કોનિકલ ફ્લાસ્ક આ પ્રકારનો ફ્લાસ્ક હોય છે. બરાબર છે. એની અંદર કોઈ પણ દ્રાવણ ઉમેરી અને આપણે પ્રયોગ કરવાનો હોય છે. પછી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના ટુકડા લ્યો. શું? ઝીંકના ટુકડા. હવે ઝીંકનું સૂત્ર શું થાય મને તમે કહો? ઝીંકનું સૂત્ર થાય Zn. અને Zn કેવી સ્વરૂપે હોય તો કે ઘન સ્વરૂપે, એટલે ZnS. બરાબર છે. ઝીંકના ટુકડાનું સ્વરૂપ કેવું હોય? સોલિડ હોય, એટલે કે ઘન સ્વરૂપે હોય છે, એટલે એને ZnS લખીશું. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એનું સૂત્ર શું થાય? HCl થાય. શું થાય? HCl. શું થાય? HCl. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું થાય તો કે HCl. અને સલ્ફ્યુરિક એસિડ એટલે શું તો કે સલ્ફ્યુરિક એસિડ એટલે શું તમારે મને કહેવાનું, હું તમને કહી દઉં છું. H2SO4. શું કહેવાય? H2SO4. જો હજુ તૈયાર નથી કરી તો કરી દો. બરાબર છે. ઝીંક એટલે Zn, HCl હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. તો તમારે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું, એની અંદર ઝીંકના ટુકડા નાખવાના છે. એ ઝીંકના ટુકડા નાખ્યા પછી એની અંદર શું નાખવાનું તો મંદ સલ્ફ્યુરિક એસિડ તમારે અહીંયાથી નાખવાનો છે. તો આપણે અહીંયા શું શું લઈએ છીએ તો કે ઝીંકના ટુકડા લીધા છે. બરાબર છે. ઝીંકના ટુકડા છે. પછી એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યો છે, એટલે સલ્ફ્યુરિક એસિડ છે. બંનેને ભેગું કરીએ એટલે પ્રક્રિયા થાય તો કે ઝીંક અને H2SO4. આ બંનેને ભેગું કરીએ એટલે તમે શું અવલોકન કરો છો એવું તમને લખેલું છે ચોપડીની અંદર. તો શું થાય છે કે ઝીંક Zn+2 હોય અને SO4 -2 હોય. Zn શું હોય? Zn+2 હોય, SO4 -2 હોય. તો +2 અને -2 બંને ભેગા થાય એટલે શું બને? ZnSO4. શું બને? ZnSO4. તો અહીંયા Zn પણ એક છે, SO4 પણ, S પણ એક છે, O પણ O4 છે, એટલે કે એક વખત જ છે. બરાબર છે. તો ZnSO4 આ બંને ભેગું થાય અને બાકી કોણ રહ્યું તો કે H2 એટલે H2 એટલે એને શું કહેવાય? ડાયહાઇડ્રોજન. શું કહેવાય? શું કહેવાય? ડાયહાઇડ્રોજન. ખ્યાલ આવ્યો? તો આ જે પ્રક્રિયા છે એની અંદર શું થાય છે તો તમે જોજો. કોનિકલ ફ્લાસ્ક લો છો, એની અંદર ઝીંકના ટુકડા નાખો છો, પછી એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખો છો. તો આ જે નાખો છો ને એટલે શું થાય છે? એની અંદરથી પરપોટા ઉત્પન્ન થાય છે. શું થાય છે? પરપોટા. આ પરપોટા એટલે શું થાય? વાયુ થાય. શું કહેવાય એને? વાયુ ઉત્પન્ન થાય છે. તો આ જે છે એ શું થાય છે? વાયુ ઉત્પન્ન થાય છે. વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ કયો છે તો કે H2. કયો છે? H2 વાયુ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? તો આ પ્રવૃત્તિની અંદર પણ તમારે આ પ્રવૃત્તિ જે છે એ પેજ નંબર 19 પર કદાચ નહીં, તમારું ધાતુ અધાતુ વાળું જે ચેપ્ટર છે ને એની અંદર આવે છે, એ વખતે આપણે વ્યવસ્થિત સારી રીતે સમજીશું. બરાબર છે. આની અંદર પછી આ પરપોટા તમારે જોવા હોય તો તમે કઈ રીતે જોઈ શકો છો તો અહીંયા એક કસનળી લઈ અને અહીંયા સાબુનું દ્રાવણ મૂકવાનું હોય છે. અહીંયાથી આ રીતે પાઇપ લેવાની હોય છે. આ પાઇપ જે છે એ સાબુના અહીંયા આ રીતનું પાત્ર ગોઠવવાનું હોય છે. અહીંયા સાબુનું દ્રાવણ, એટલે કે સાબુનું દ્રાવણ મતલબ શું તો કે સાબુને પાણીમાં ઓગાળી દેવાનું અને આ જે છે સાબુનું દ્રાવણ, આ સાબુનું દ્રાવણ અહીંયા ગાડી શું થાય છે તો કે પરપોટા ઉત્પન્ન થતા તમને અહીં ગાડી દેખાય છે. આ પરપોટા ઉપર જતા હોય છે. બરાબર છે. અને આ પરપોટા ઉપર જતા હોય અહીંયા તમારે શું કરવાનું હોય છે કે મીણબત્તી ધરવાની હોય છે. શું તો કે મીણબત્તી ધરવાની હોય છે. આ મીણબત્તી જે છે, બરાબર છે, આ જે પરપોટો જે છે એ જ્યોત આગળ જાય, સળગતા આગળ જાય એટલે ધડાકા સાથે સળગે. શું થાય? ધડાકા સાથે સળગે. ધડાકા સાથે સળગે. અને મીણબત્તી ધરતા ધડાકા સાથે સળગતો વાયુ એકમાત્ર છે. કયો છે તો કે H2 વાયુ છે. એટલે આપણને અહીં ગાડી ખબર પડે કે અહીંયા H2 વાયુ, આ પ્રક્રિયાની અંદર H2 વાયુ કેમ ઉત્પન્ન થાય છે એવી ખબર કેવી રીતે પડે છે તો કે આ બંનેને ભેગું કરીએ, સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડાને ભેગું કરીએ એટલે પરપોટા ઉત્પન્ન થાય. આ પરપોટા અહીંયા થઈ અને આ પાત્રમાં જાય અને અહીંયા પરપોટા બને છે. બરાબર? પાણીની અંદર. પછી અહીંયા ગાડી મીણબત્તી ધરવામાં આવે તો ધડાકા સાથે સળગે છે અને
મતલબ સળગતાની અંદર મીણબત્તી ધડાકા સાથે સળગતો એકમાત્ર વાયુ એટલે કયો છે તો કે H2 વાયુ છે. એટલે આ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયા આવી રીતે થાય છે. Zn પ્લસ Zn એટલે કે ઝીંકના ટુકડા હતા, પછી એની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યો એટલે કે H2SO4 નાખ્યો, બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું ઉત્પન્ન થાય છે તો કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આશા રાખું કે 3 પ્રક્રિયા તમને સમજાય હશે. કઈ 3 પ્રક્રિયા હતી તો કે મેગ્નેશિયમનું પટ્ટીનું હવામાં દહન, બરાબર છે. પછી બીજું શું આવશે તો કે PbNO3 લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંનેને ભેગા કર્યા. પછી ત્રીજી પ્રવૃત્તિની અંદર આપણે શું કર્યું તો કે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હતું, બરાબર છે. શું હતું? સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ અને ઝીંકના ટુકડા. આ ત્રણેયની અંદર પહેલી જે હતી એની અંદર શું થતું હતું, બરાબર છે. આ ત્રણેય પ્રવૃત્તિની અંદર આપણને 4 વસ્તુ જોવા મળી. શું જોવા મળી તો કે એક અવસ્થા બદલાય. કઈમાં અવસ્થા બદલે હતી તમને ખ્યાલ છે તો કે PbNO3 અને Ki વાળી જે પ્રવૃત્તિ હતી ને 2 નંબર વાળી 2 કસનળીઓ આપણે ભેગી કરી હતી, એની અંદર શું થતું? બંને હતા કેવા? પ્રવાહી હતા અને શું બન્યું હતું કે એની અંદર પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થયા હતા, બરાબર છે. કદાચ હું ભૂલતો ન હોય તો પીળા, બરાબર છે. જાંબલી રંગના કદાચ અવક્ષેપ લખેલા કદાચ તમને જોવા મળે તો આપણે પીળા જ્યાં બોલે છે ત્યાં તમે જાંબલી કરી દેજો, બરાબર છે. પણ બને ત્યાં સુધી પીળા છે. ઓકે, પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. પછી શું થાય છે તો કે પહેલી જે પ્રવૃત્તિ હતી, બરાબર છે, એની અંદર શું થાય છે? તાપમાન બદલાય છે. શું થાય છે? તાપમાન બદલાય છે. પછી શું થાય છે? વાયુ ઉત્પન્ન થાય છે અને રંગ બદલાય છે. શું તો કે રંગ બદલાય છે. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય? આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછે કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય તો તમે આટલા ફેરફાર જો થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય. કયા? એક અવસ્થા બદલાય, બીજું વાયુ ઉત્પન્ન થાય, ત્રીજું તાપમાન બદલાય અને ચોથું રંગ બદલાય. આ 4 વસ્તુમાંથી કોઈ પણ એક થતું હોય તેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ છે. અને આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય છે. પ્રશ્ન કેવો પૂછાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કયા ફેરફાર જોવા મળે છે? કયા ફેરફાર જોવા મળે છે? તો અવસ્થા બદલાય, પદાર્થની અંદર વાયુ ઉત્પન્ન થતો હોય, પછી તાપમાન બદલાય, રંગ પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય. અને ઉપરની જે 3 પ્રવૃત્તિ આપણે જોઈ, મેગ્નેશિયમની પટ્ટીનું દહન, પછી લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, બરાબર છે, અને ત્રીજી જે હતી કોનિકલ ગ્લાસની અંદર ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ ભેગા કરી. આ તમામ પ્રવૃત્તિની આધારે આપણે એવું કહી શકાય કે એના આધારે આટલા ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. અને આને તમારે યાદ રાખવું હોય તો એક શબ્દ યાદ રાખવાનો છે, અવતાર. શું? અવતાર. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા ફેરફાર થાય તો 4 ફેરફાર થાય. અવતાર, બરાબર છે. તો આ સેશનની અંદર આપણે 2 શોર્ટ કી શીખ્યા. આ 1 થી સવા કલાકનું જે સેશન છે એની અંદર 2 પ્રશ્નો તમારે યાદ રાખવાના, 3 પ્રશ્નો અમે યાદ રાખવાના છે. એમાંથી 2 પ્રશ્નો મેં તમને શોર્ટ કીની મદદથી શીખવાડી દીધા કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ આવશે કે દાદુ, ખોરાક અને શ્વાસ લો. બીજું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ફેરફાર જોવા મળે છે? 4 પ્રકારના ફેરફાર જોવા મળશે. 1 અવતાર, અવસ્થા બદલાય. વાયુનો ઉદ્ભવ થાય. તા એટલે તાપમાન અને ર એટલે રંગમાં પરિવર્તન. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ છે નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને વાત કરીએ મિત્રો આ રીતના વિડીયો લેક્ચર સેશનની, અમારી એપ્લિકેશનની, તો આપણી એપ્લિકેશન જે છે H+ એકેડેમી, બરાબર છે, અને તમારા મિત્રો છે એમને કહો કે આટલા સસ્તા દરે બીજે ક્યાંય સારી રીતે શીખવા મળશે નહીં, આપણે સારી રીતે શીખવીએ છીએ, બરાબર છે. તમારો સમયનો બચાવ થાય છે. તમે ગમે એટલી વખત જે છે આ વિડીયો લેક્ચર જે છે એ જોઈ શકો છો. અને કોઈ મિત્રોને પેમેન્ટ કરવામાં તકલીફ પડતી હોય, બરાબર છે, પેમેન્ટ કરવામાં બીક લાગતી હોય તો તમે જેવી રીતે કર્યું છે એવી રીતે પેમેન્ટ કરાવો એપ્લિકેશનથી. અને અમારો નંબર છે 6353020495. આની પર વાત કરાવો, બરાબર છે, અમે પ્રોસેસ શીખવાડી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમારા મિત્રોને પણ કહેતા રહેજો. ઓકે.